નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે લઈને આવી ગયા છીએ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો મોક ટેસ્ટ 2. મોક ટેસ્ટ 1 ને તમે એટલો બધો પ્રેમ આપ્યો કે આપણે મોક ટેસ્ટ બીજો લઈને આવવું પડ્યું. આજે પણ સિલેબસ મુજબનો જ મોક ટેસ્ટ રહેશે. ટેકનિકલ પોર્શન ટોટલ 120 માર્કનો જે આવે છે એના મુજબનો આ મોક ટેસ્ટ છે. ટોટલ તમારને 120 પ્રશ્ન અહીં આપેલા છે. સિલેબસ મુજબના જ અહીં પ્રશ્નો છે, તો બધા જ પ્રશ્નો તમને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે એવા છે. આપણે વિડીયો ચાલુ રાખીશું. જે મિત્રોને ટેસ્ટ આપવો છે ફક્ત એ અવાજને મ્યુટ કરી દે, કારણ કે જે છે પ્રશ્નના પછી આપણે છેલ્લે તમને જવાબ કહી દેવાના છીએ. અને હા, આની જે PDF છે એ તમને જે છે કેટલી લાઇક્સ પછી, 50 લાઇક્સ પછી આપણી જે છે ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તો તમારે ફટાફટથી આ વિડીયોને લાઇક કરવા માંડવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે આવા જ બીજા નવા વિડીયો જોવા માટે. તો ચાલો સમય બગાડ્યા વગર આપણે આજનો આપણો પહેલો પ્રશ્ન જોઈએ. ઓકે, તો બીજા જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિડીયોઝ છે તમને નીચે પ્લેલિસ્ટમાં મળી જશે, ત્યાં ડાયરેક્ટ જતું રહેવાનું છે. આપણે કોર્સ પણ જે છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે બનાવીને રાખ્યો છે, ત્યાંથી તમે ડાયરેક્ટ કોર્સમાં જઈને પણ જે છે બધા વિડીયોઝ જોઈ શકો છો. પહેલો આજનો આપણો પ્રશ્ન છે સેમ્પલિંગ ઉપર. ઓકે, વાત કરીએ પહેલા પ્રશ્નની. અ ફ્લો proportional composite sample is a preferred over time composite sample when. ઓકે, પ્રવાહ આધારિત સંયુક્ત નમૂનો સમય આધારિત સંયુક્ત નમૂનાની તુલનામાં ક્યારે વધુ યોગ્ય ગણાય છે? ડન. ઓપ્શન આપ્યા છે વેસ્ટ વોટર ફ્લો ઇઝ કોન્સ્ટન્ટ હોય ત્યારે. બી છે પોલ્યુટન્ટ કોન્સન્ટ્રેશન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્લો, એટલે કે પ્રદૂષકની માત્રા પ્રવાહથી અસંબંધિત હોય છે. સી છે પોલ્યુટન્ટ લોડ વેરાઇઝ વિથ ડિસ્ચાર્જ રેટ, એટલે કે પ્રદૂષણનો ભાર પ્રવાહ સાથે બદલાતો રહે છે. અને ડી છે નમૂનાકરણ દિવસમાં એક જ વાર થાય, કે સેમ્પલિંગ ઇઝ ડન ઓનલી 1 a day. ઓકે, અહીં તમારે પહેલા પ્રશ્નને બરાબર સમજવો પડશે અને પછી જવાબ આપવા પડશે. પ્રશ્ન છે કે અ ફ્લો પ્રપોઝનલ કમ્પોઝાઇટ સેમ્પલ, પહેલા વાત કરી છે કે ફ્લો છે પ્રપોઝનલ કરી છે કમ્પોઝાઇટ સેમ્પલને, ઇઝ પ્રિફરેડ ઓવર ટાઈમ કમ્પોઝાઇટ સેમ્પલ વેન. ફ્લો પ્રપોઝનલ જે કમ્પોઝાઇટ સેમ્પલ છે એ તમે ટાઈમ પ્રપોઝનલ કમ્પોઝાઇટ સેમ્પલ કરતાં વધુ પ્રિફર કરશો. કેમ? ઓકે, પ્રવાહ આધારિત સંયુક્ત નમૂનાને વધુ પ્રિફર કરશો. ક્યારે, કઈ પરિસ્થિતિમાં? તો શું હશે? જ્યારે પ્રદૂષણ ભાર પ્રવાહ સાથે બદલાતો હોય ત્યારે તમે વધુ પ્રિફર કરશો. ઓકે, પોલ્યુટન્ટ લોડ વેરાઇઝ વિથ ડિસ્ચાર્જ રેટ, ત્યારે તમે વધુ પ્રિફર કરશો. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ડન. પ્રશ્નને સમજો અને પછી જવાબ આપો. બીજો પ્રશ્ન છે વાય ઇઝ એસિડિફિકેશન અવોઇડેડ ફોર BOD સેમ્પલ પ્રિઝર્વેશન. BOD નમૂનાના સંરક્ષણ માટે એસિડ ઉમેરવાનું કેમ ટાળવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે એસિડ વિલયિત ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, એસિડ ઓક્સિડેશન કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે, એસિડ ગંધળાશ વધારે છે, ટર્બિડિટી વધારે છે, કે એસિડ અવક્ષેપ બનાવે છે? બોલો. BOD સેમ્પલ પ્રિઝર્વેશનમાં કેમ એસિડિફિકેશનને અવોઇડ કરવામાં આવે છે, એટલે કે કરવામાં આવતું નથી? કેમ? શું કારણ છે એનું? જવાબ આપો. અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. ઓકે, એસિડ જે છે ઓક્સિડેશન કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે એટલા માટે. અને BOD નો હેતુ જે છે, રાઈટ ને, BOD નો બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ જે છે તમારે જોવાની છે અહીંયા. તો અહીં એસિડ ઓક્સિડેશન કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે એટલા માટે આપણે એસિડિફિકેશન કરતા નથી, અવોઇડ કરીએ છીએ. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્રીજો પ્રશ્ન જોઈએ. Glass electrode pH meter gives erroneous reading at high temperature due to. આપણને એ તો ખબર છે કે હાઈ ટેમ્પરેચરે જે છે ગ્લાસ ઇલેક્ટ્રોડ ખોટા જે છે રીડિંગ આપે છે, પણ કેમ આપે છે એ કહેવાનું છે તમારે. ચેન્જ ઇન આયોનિક સ્ટ્રેન્થ, આયોનિક તાકાતમાં ફેરફાર હોય છે એટલા માટે. ડિહાઇડ્રેશન ઓફ ગ્લાસ મેમ્બ્રેન, ગ્લાસ મેમ્બ્રેનનું નિર્જલીકરણ થાય છે એટલા માટે. ઇન્ક્રીઝડ કન્ડક્ટિવિટી, વિદ્યુત વાહકતા વધે છે એટલા માટે. કે બફર ઇન્સ્ટેબિલિટી, બફરની અસ્થિરતાના કારણે? જવાબ આપો. હા, અહીં શું આવશે? જે ગ્લાસ મેમ્બ્રેન હોય છે, જે ગ્લાસ ઇલેક્ટ્રોડની, એનું નિર્જલીકરણ થાય, ડિહાઇડ્રેશન થાય એટલા માટે ખોટા રીડિંગ આપે. ડન. ચલો, ચોથો પ્રશ્ન છે ફિનોપ્થેલિન જે છે આલ્કલિનિટી ઇઝ 0 વેન વોટર કન્ટેન્સ ઓનલી. જો પાણીમાં ફક્ત કયો ઘટક હાજર હોય તો ફિનોપ્થેલિનની આલ્કલિનિટી 0 હશે? ચલો,
મસ્ત લેવલવાળો પ્રશ્ન છે, જવાબ આપો જે વિદ્યાર્થી મિત્રોને આવડે. કાર્બોનેટ, હાઇડ્રોક્સાઇડ, બાયકાર્બોનેટ કે કાર્બોનેટ વત્તા હાઇડ્રોક્સાઇડ? બોલો કયું આવશે આમાં? શું હાજર હશે તો ફિનોપ્થેલિન એલ્કલિનિટી 0 હશે. શું આવશે અહીં? ના, કાર્બોનેટ વત્તા હાઇડ્રોક્સાઇડ નહીં આવે મિત્રો, અહીં આવશે બાયકાર્બોનેટ. ઓકે, ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, પાંચમો પ્રશ્ન છે, પરમનન્ટ હાર્ડનેસ એટલે કે સ્થાયી કઠિનતા ઉકાળવાથી દૂર થતી નથી, કારણ કે એનું શું કારણ છે? તો તે બાયકાર્બોનેટના કારણે થાય છે એટલા માટે, તે અદ્રાવ્ય અવક્ષેપના બનાવે છે એટલા માટે, તે સલ્ફેટ અને ક્લોરાઇડના કારણે થાય છે એટલા માટે, કે તે આલ્કેલિનિટી વધારે છે એટલા માટે? બોલો જવાબ આપો. ચાલો મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોને જવાબ આવડે એ આપે. હા, કેમ નથી થતી? કારણ કે સલ્ફેટ અને ક્લોરાઇડના કારણે થાય છે એટલા માટે સ્થાયી કઠિનતા ઉકાળવાથી દૂર નથી થતી, અને અસ્થાયી કઠિનતા એ બાયકાર્બોનેટના કારણે થાય છે એટલે ઉકાળવાથી દૂર થઈ જાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, ક્લોરાઇડ એનાલિટિકલ ઇન્ટરફેરન્સ ઉપર, કે મોર્સ મેથડ ઇઝ અનસ્યુટેબલ વેન વોટર કન્ટેન્સ હાઈ કન્સન્ટ્રેશન ઓફ. તમે મોર પદ્ધતિ ક્યારેય નહીં કરી શકો, એ તો તમને ખબર હશે. ક્લોરાઇડના એસ્ટિમેશન માટે મોર્સ મેથડ થાય છે, બરોબર? આર્જેન્ટોમેટ્રિક પદ્ધતિ છે. તો અહીં જે આ મોર્સ મેથડ છે એ અનસ્યુટેબલ છે વેન વોટર કન્ટેન્સ હાઈ કન્સન્ટ્રેશન ઓફ. શાનું કન્સન્ટ્રેશન હાઈ હશે તો તમે મોર મેથડ નહીં કરી શકો. કેલ્શિયમનું, સલ્ફેટનું, કલર એન્ડ ટર્બિડિટી હશે ત્યારે કે મેગ્નેશિયમ હશે ત્યારે? બોલો શું આવે જવાબ? શું આવે અહીં જવાબ? હા, જ્યારે કલર અને ટર્બિડિટી હોય, રંગ અને ગંધડાશ હોય, ત્યારે તમને અયોગ્ય પદ્ધતિ કેમ છે? કારણ કે તમને પરિણામ જ સરખું નહીં મળે એટલા માટે. ઓકે, રંગ અને ગંધડાશ હશે, કલર અને ટર્બિડિટી હશે ત્યારે, કારણ કે આ એક વન ટાઈપ ઓફ ટાઇટ્રેશન છે. ઓકે, જે આર્જેન્ટોમેટ્રિક ટાઇટ્રેશન છે એટલા માટે. ચાલો, સાતમો પ્રશ્ન છે, COD વેલ્યુ ઇઝ ઓલવેઝ હાયર ધેન BOD બીકોઝ. COD નું મૂલ્ય હંમેશા વધારે હોય છે BOD કરતાં, પણ કેમ? COD મેઝર્સ ઓનલી બાયોડિગ્રેડેબલ મેટર એટલા માટે. COD ઓક્સિડાઇઝ બોથ બાયોડિગ્રેડેબલ એન્ડ નોન બાયોડિગ્રેડેબલ મેટર એટલા માટે, કે BOD ઇન્ક્લુડ્સ કેમિકલ ઓક્સિડેશન એટલા માટે, કે COD ઇઝ મેઝર્ડ એટ અ હાઈ ટેમ્પરેચર એટલા માટે? બોલો કેમ COD નું મૂલ્ય હંમેશા BOD કરતાં વધુ હોય છે? હા, અહીં જવાબ આવશે ઓપ્શન બી. COD એ જૈવિક અને અજૈવિક બંને પદાર્થોને ઓક્સિડાઇઝ કરે છે એટલા માટે. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. પછીનો આઠમો પ્રશ્ન છે, કાઇનેટિક્સ. ઓકે, જે BOD કાઇનેટિક્સ ઉપર પ્રશ્ન છે, BOD ફોલો વિચ ઓર્ડર ઓફ રિએક્શન. BOD કયા ક્રમની પ્રતિક્રિયાને અનુસરે છે? આઠમો પ્રશ્ન તમારો. 0 ઓર્ડરની, ફર્સ્ટ ઓર્ડરની, સેકન્ડ ઓર્ડરની કે મિક્સડ ઓર્ડરની? બોલો જવાબ આપો. ચાલો, શું આવશે આમાં જવાબ? વિચ ઓર્ડર ઓફ રિએક્શન કયા ક્રમની પ્રતિક્રિયાને અનુસરે છે? મસ્ત પ્રશ્ન છે. યસ, આની અંદર આન્સર આવશે ઓપ્શન બી, ફર્સ્ટ ઓર્ડર. ઓકે, પ્રથમ ક્રમની જે પ્રતિક્રિયા છે એને અનુસરે છે BOD, યાદ રાખજો. નવમો પ્રશ્ન છે કે ઇમિડિયેટ ફિક્સેશન ઓફ DO સેમ્પલ ઇઝ નેસેસરી ટુ પ્રિવેન્ટ એરર ડ્યુ ટુ. જે DO નમૂનાનું તરત સ્થિરીકરણ કયા કારણે થતી ભૂલ અટકાવવા માટે જરૂરી છે? ઓપ્શન આપ્યા છે તમને અહીંયા. એટમોસ્ફેરિક ઓક્સિજન ડિફ્યુઝનના કારણે, ટેમ્પરેચર ચેન્જ ઓનલી, સોલ્ટ પ્રેસિપિટેશનના કારણે, કલર ફોર્મેશનના કારણે? શું આવશે અહીં જવાબ? DO માટે છે એટલે DOમાં હોય તો શું આવે? વાતાવરણમાંથી ઓક્સિજન પ્રવેશ ન કરે એટલા માટે તરત સ્થિરીકરણ કરાય, એટમોસ્ફેરિક ઓક્સિજન ડિફ્યુઝન. ઓકે, એ અટકાવવા માટે. ચાલો, 10મો પ્રશ્ન છે, હાઈ એમોનિકલ નાઇટ્રોજન ઇન અ વોટર મેઇનલી ઇન્ડિકેટ્સ. તો પાણીમાં જો ઊંચું એમોનિકલ નાઇટ્રોજન હશે તો મુખ્યત્વે શું સૂચવે છે? ઓપ્શન છે, ઇન્ડસ્ટ્રીયલ સોલ્વેન્ટ ડિસ્ચાર્જ, રિસેન્ટ ઓર્ગેનિક પોલ્યુશન, હેવી મેટલ કન્ટામિનેશન કે આલ્ગલ બ્લૂમ? આ તો આવડવો જ જોઈએ. એમોનિકલ નાઇટ્રોજન ઇન અ વોટર મેઇનલી ઇન્ડિકેટ્સ. બોલો જવાબ આપો. ચાલો, યસ, રિસેન્ટ ઓર્ગેનિક પોલ્યુશન. PH કેટેગરીનું સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું પેપર લેવાયું હતું, એમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, યાદ રાખીશું. તાજું જૈવિક પ્રદૂષણ. ડન. ચલો, 11મો પ્રશ્ન છે, ઓઇલ અને ગ્રીસ માટે. ઓઇલ એન્ડ ગ્રીસ કોઝ ફેલિયર ઓફ બાયોલોજિકલ ટ્રીટમેન્ટ બીકોઝ ધે. તો તેલ અને ગ્રીસ જૈવિક શુદ્ધિકરણ નિષ્ફળ બનાવે છે કારણ કે ઇન્ક્રીઝ આલ્કલિનિટી, ફોર્મ સરફેસ ફિલ્મ, રેસ્ટ્રિક્ટિંગ ઓક્સિજન ટ્રાન્સફર, ઇન્ક્રીઝ હાર્ડનેસ, ઇન્ક્રીઝ સલ્ફાઇડ ફોર્મેશન. બોલો શું આવે? યસ,
સપાટી પર ફિલ્મ બનાવી દે છે અને ઓક્સિજનના પ્રવાહને રોકે છે. ફોર્મ સરફેસ ફિલ્મ રેસ્ટ્રિક્ટિંગ ઓક્સિજન ટ્રાન્સફર. એટલા માટે. 12મો પ્રશ્ન છે અહીં, પ્રેઝન્સ ઓફ સલ્ફાઇડ ઇન્ડિકેટ્સ વેસ્ટ વોટર કન્ડિશન આઝ. સલ્ફાઇડની હાજરી ગંદા પાણીની કઈ સ્થિતિ દર્શાવે છે? એરોબિક, એનેરોબિક, ન્યુટ્રલ કે ઓક્સિડાઇઝિંગ? કઈ દર્શાવે છે બોલો? યસ, શું આવશે? એનેરોબિક. એનેરોબિક કન્ડિશન હશે તો તમને સલ્ફાઇડ ઇન્ડિકેટ થશે, રાઈટ? H2S નું ફોર્મેશન ક્યારે થાય? એનેરોબિક કન્ડિશનમાં થાય. તો સલ્ફાઇડ ક્યારે ઇન્ડિકેટ થશે તમને? જ્યારે એનએરોબિક કન્ડિશન હશે, ઓક્સિજન ગેરહાજર હશે. 13મો પ્રશ્ન છે, એસિડ ફ્લુરાઇડ ઇન ડ્રિંકિંગ વોટર કોઝિસ. પીવાના પાણીમાં વધુ ફ્લોરાઇડ હશે તો કઈ અસર થશે? તમને શું થશે? જે છે મેટ હેમોગ્લોબિનેમિયા થશે, ડેન્ટલ એન્ડ સ્કેલેટલ ફ્લુરોસિસ થશે, મીનામાતા રોગ થશે કે બ્લુ બેબી સિન્ડ્રોમ થશે? શું થશે? ફ્લોરાઇડનું વધુ પ્રમાણ હશે તો શું થશે તમને? ડેન્ટલ એન્ડ સ્કેલેટલ ફ્લુરોસિસ થશે. ડન. ડેન્ટલ એન્ડ સ્કેલેટલ ફ્લુરોસિસ. ચાલો 14મો પ્રશ્ન, સાયનાઇડ એનાલાઇસિસ રિક્વાયર્ડ આલ્કલાઇન પ્રિઝર્વેશન બીકોઝ. જે સાયનાઇડ વિશ્લેષણ છે એમાં ક્ષારીય સંરક્ષણ જરૂરી છે, કારણ કે શું કારણ છે એનું? સાયનાઇડ ઓક્સિડાઇઝિસ ઇન એસિડિક મીડિયમ. સાયનાઇડ એસિડિક માધ્યમમાં ઓક્સિડાઇઝ થઈ જાય છે એટલા માટે. HCN ગેસ એક્સેપ્ટ્સ અંડર એસિડિક કન્ડિશન. એસિડિક પરિસ્થિતિમાં જે HCN વાયુ છે એ ઉડી જાય છે એટલા માટે. કે સાયનાઇડ તટસ્થ માધ્યમમાં અવક્ષેપ બને છે એટલા માટે. કે સાયનાઇડ ક્લોરાઇડ સાથે પ્રતિક્રિયા કરે છે એટલા માટે. ચાલો જવાબ આપો. સાયનાઇડ વિશ્લેષણમાં ક્ષારીય સંરક્ષણ જરૂરી છે કારણ કે. ઓકે મિત્રો, અહીં સાચો જવાબ આવશે. જે એસિડિક પરિસ્થિતિ થાય છે એમાં જે છે HCN વાયુ ઉડી જાય છે એટલા માટે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. એટલા માટે આપણે અહીં એસિડિક જે છે પરિસ્થિતિ કરતા નથી કે HCN વાયુ ઉડી ન જાય એટલા માટે. ચાલો 15મો પ્રશ્ન છે, ફિનોલ્સ આર ઓબ્જેક્ટિનેબલ ઇન અ વોટર મેઇનલી બીકોઝ ધે. ફિનોલ્સ પાણીમાં અયોગ્ય ગણાય છે કારણ કે તે તો ઇન્ક્રીઝ હાર્ડનેસ, કઠિનતા વધારે છે. રિએક્ટ વિથ ક્લોરીન ટુ ફોર્મ ટોક્સિક ક્લોરોફિનોલ્સ. ક્લોરીન સાથે ઝેરી ક્લોરોફિનોલ બનાવે છે. ઇન્ક્રીઝ આલ્કલિનિટી. આલ્કલિનિટી વધારે છે કે સલ્ફેટને ઘટાડે છે? બોલો શું કરે છે ફિનોલ્સ? યસ, ક્લોરીન સાથે ઝેરી ક્લોરોફિનોલ બનાવે છે. ઓકે, ક્લોરીન સાથે રિએક્ટ કરે છે અને ક્લોરોફિનોલ્સ બનાવે છે એટલા માટે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 16મો પ્રશ્ન છે, હેવી મેટલ્સ આર ડેન્જરસ મેઇનલી બીકોઝ ધે આર. ભારે ધાતુઓ જોખમી છે કારણ કે તે શું કરે છે? તે ઉડાઉ છે, વોલેટાઇલ છે, જૈવિક રીતે વિઘટનશીલ છે, જૈવિક સંચયશીલ છે અને અવિઘટનશીલ છે કે સહેલાઈથી ઓક્સિડાઇઝ થતી નથી એટલા માટે. અહીં વોલેટાઇલનું ઉડાઉ કરી દીધું. ચાલો જવાબ આપો. ચાલો યસ, શું આન્સર આવશે? જે ભારે ધાતુઓ છે, હેવી મેટલ્સ છે, એ જે એક્યુમ્યુલેટિવ નથી અને નોન ડિગ્રેડેબલ છે. બાયો એક્યુમ્યુલેટિવ છે અને નોન બાયોડિગ્રેડેબલ છે. ડન. જે બાયો એક્યુમ્યુલેશન થાય છે એનું, રાઈટ, અને એ ડિગ્રેડ થતી નથી જલ્દી એટલા માટે જોખમી છે. ડન. ચાલો 17મો પ્રશ્ન છે, વિચ પ્રોપર્ટી મેક્સ POPS ગ્લોબલી હેઝાર્ડસ. POPSને વૈશ્વિક રીતે જોખમી બનાવતું મુખ્ય ગુણધર્મ કયું છે? હાઈ સોલ્યુબિલિટી ઇન વોટર, શોર્ટ હાલ્ફ લાઈફ, લોંગ રેન્જ એટમોસ્ફેરિક ટ્રાન્સપોર્ટ કે રેપિડ ડિગ્રેડેશન? બોલો કયું આવે? POPSને વૈશ્વિક રીતે જોખમી બનાવતું મુખ્ય ગુણધર્મ કયું છે? યસ, અહીં આન્સર આવશે લાંબા અંતર સુધી હવામાં પરિવહન કરી શકે છે એ છે લોંગ રેન્જ એટમોસ્ફેરિક ટ્રાન્સપોર્ટ. POPSને વૈશ્વિક રીતે જોખમી બનાવે છે. ડન. ચાલો 18મો પ્રશ્ન છે, PAHS ઇન વોટર મેઇનલી ઓરિજિનેટ ફ્રોમ. તો પાણીમાં જે PAHS છે મુખ્યત્વે ક્યાંથી આવે છે? ઓપ્શન તમને અહીં આપ્યા છે, ન્યુટ્રલ મિનરલ્સમાંથી, ઇનકમ્પ્લીટ કમ્બશન ઓફ ઓર્ગેનિક મેટરમાંથી, ફર્ટિલાઇઝર રનઓફમાંથી કે સ્વેજ ક્લોરિનેશનમાંથી? ક્યાંથી આવે છે PAHS મુખ્યત્વે? તો એ આવશે ઇનકમ્પ્લીટ કમ્બશન થશે જ્યારે ઓર્ગેનિક મેટરનું ત્યારે આવે છે. ઓકે, જૈવિક પદાર્થનું અધૂરું દહન થાય તો PAHS મુખ્યત્વે પાણીમાં આવે છે.
19મો પ્રશ્ન જોઈએ. SAR સોઇલ કેમિસ્ટ્રી ઉપર છે. હાઈ SAR વોટર યુઝડ ફોર ઇરિગેશન લીડ્સ ટુ. તમે ઉચ્ચ SAR ધરાવતું પાણી જો સિંચાઈ માટે વાપરો તો જમીનમાં શું થશે? ઇમ્પ્રુવડ સોઇલ પરમેબિલિટી, સોઇલ ડિસ્પર્ઝન એન્ડ રિડ્યુસ્ડ ઇન્ફિલ્ટરેશન, ઇન્ક્રીઝ ધ ક્રોપ yield કે નેચરલ સોઇલ સ્ટ્રક્ચર. ઓકે, કંઈ સારું તો થવાનું નથી, ખરાબ જ થશે. તો શું ખરાબ થશે બોલો હવે? યસ, શું થશે? સોઇલ ડિસ્પર્ઝન થશે અને રિડ્યુસ ફિલ્ટરેશન થશે. ડન. જે માટી છે એ વિખેરાશે અને પ્રવેશ ઘટશે. ઓકે, જે પેનિટ્રેટી છે સોઇલની એ ઘટશે. ડન. તો 19માનો રાઈટ આન્સર છે ઓપ્શન બી. ચાલો પછીનો આપણો 20મો પ્રશ્ન છે. હાઈ વોલેટાઇલ સોલિડ્સ જે છે ફ્રેક્શન ઇન અ વેસ્ટ વોટર ઇન્ડિકેટ્સ. ગંદા પાણીમાં વધુ વોલેટાઇલ સોલિડ્સ શું સૂચવે છે? ઓપ્શન આપ્યા છે હાઈ ઇનઓર્ગેનિક કન્ટેન્ટ, હાઈ બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર કે હાઈ મિનરલ્સ, સોલ્ટ્સ કે ટ્રીટેડ એફ્લુએન્ટ. શું સૂચવે છે બોલો? ગંદા પાણીમાં વધુ વોલેટાઇલ સોલિડ્સ શું સૂચવે છે? હા, શું સૂચવે છે? હાઈ બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર, વધુ જૈવિક વિઘટનશીલ પદાર્થો સૂચવે છે. જ્યારે વધુ વોલેટાઇલ સોલિડ્સ હોય તો એનો મતલબ છે કે પાણીની અંદર હાઈ બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર છે. ચાલો 21મો પ્રશ્ન છે આપણો. હાઈ વોલ્યુમ સેમ્પલર ઇઝ યુઝડ ફોર SPM મોનિટરિંગ બીકોઝ ઇટ. તો SPM મોનિટરિંગ માટે હાઈ વોલ્યુમ સેમ્પલર વપરાય છે કારણ કે તે કલેક્ટ કરે છે ગેસિયસ પોલ્યુટન્ટને સિલેક્ટિવલી, ઓપરેટ્સ કરે છે એટ અ લો ફ્લો રેટ, ઓલો કલેક્શન ઓફ લાર્જ એર વોલ્યુમ ફોર ગ્રેવિમેટ્રિક એનાલિસિસ કે મેઝર્સ કરે છે રિયલ ટાઈમ પાર્ટિક્યુલેટ કન્સન્ટ્રેશનને. બોલો શું આવે? શું આવશે 21માનો જવાબ? હા, એ અલો કરે છે કલેક્શનને ઓફ લાર્જ એર વોલ્યુમ ફોર ગ્રેવિમેટ્રિક એનાલિસિસ. ગ્રેવિમેટ્રિક વિશ્લેષણ માટે વધુ હવાને એ એકત્ર કરે છે. ઓકે, કોણ એકત્ર કરે છે? HVS, હાઈ વોલ્યુમ સેમ્પલર. ચાલો પછીનો પ્રશ્ન છે. A major source of error in a gravimetric SPM determination is due to. SPMના ગ્રેવિમેટ્રિક નિર્ધારણમાં મુખ્ય ભૂલ કયા કારણે થશે? શું કારણ છે એનું? ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ ઓન અ ફિલ્ટર પેપર, કેમિકલ રિએક્શન ઓફ ડસ્ટ, કલર ઓફ પાર્ટિકલ્સ, ગેસ એબ્ઝોર્પ્શન ઓનલી. ફિલ્ટર પેપર પર વિદ્યુત ચાર્જ, ધૂળની રાસાયણિક પ્રતિક્રિયા, કણોનો રંગ કે માત્ર વાયુ શોષણ. શાના લીધે થશે? યસ, ઓકે, ધૂળની રાસાયણિક પ્રતિક્રિયા નહીં આવે. અહીં શું આવશે? ફિલ્ટર પેપર પર વિદ્યુત ચાર્જ. જે ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ હશે ઓન ફિલ્ટર પેપર એના લીધે SPMના ગ્રેવિમેટ્રિક નિર્ધારણમાં મુખ્ય ભૂલ થઈ શકે, એનું એક કારણ છે. 23મો પ્રશ્ન છે. SO2 in ambient air is commonly absorbed in a sodium tetrachloromercurate because it. પર્યાવરણમાં હવામાં SO2 ને સોડિયમ ટેટ્રાક્લોરોમર્ક્યુરેટમાં શોષવામાં આવે છે કારણ કે તે શું કરે છે? SO2 ને ઝડપી ઓક્સિડાઇઝ કરે છે, સ્થિર ડાયક્લોરોસલ્ફિટોમર્ક્યુરેટ કોમ્પ્લેક્સ બનાવે છે, SO2 ને તરત સલ્ફેટમાં ફેરવે છે કે સલ્ફર ડાયોક્સાઇડને અવક્ષેપ બનાવે છે. શું કરે છે બોલો? જવાબ આપો. યસ, એ શું કરે છે? સ્થિર ડાયક્લોરો સલ્ફિટોમર્ક્યુરેટ કોમ્પ્લેક્સ બનાવે છે એટલા માટે. ઓપ્શન કયો આવશે આપણો અહીં સાચો? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો 24મો પ્રશ્ન જોઈએ. NOx ઇન અ સ્ટેક ગેસ ઇઝ મેઝર્ડ આફ્ટર કન્વર્ટિંગ NO to NO2. ઓકે, NO ને NO2 માં ફેરવે છે. બીકોઝ કેમ? સ્ટેક ગેસમાં NOx માપતી વખતે NO ને NO2 માં ફેરવવામાં આવે છે. કારણ શું છે એનું? ઓપ્શન આપ્યા છે. NO is insoluble in a absorbing solution, NO2 is a more toxic, NO interferes with CO analysis, NO2 has lower molecular weight. શું કારણ છે એનું? સ્ટેક ગેસમાં તમે જ્યારે NOx માપો છો ત્યારે NO ને NO2 માં ફેરવી દો છો. કારણ એનું શું છે? હા, એનું કારણ છે કે એનો શોષક જે દ્રાવણ છે એમાં અદ્રાવ્ય છે. ઓકે, NO ઇઝ ઇનસોલ્યુબલ ઇન અ એબ્ઝોર્બિંગ સોલ્યુશન. શોષક દ્રાવણ એબ્ઝોર્બિંગ સોલ્યુશનમાં કેવું છે? ઇનસોલ્યુબલ છે. એટલે આપણે શું કરીએ છીએ? એને NO2 માં ફેરવી દઈએ છીએ. ખાસ યાદ રાખજો, NO ઇઝ ઇનસોલ્યુબલ ઇન અ એબ્ઝોર્બિંગ સોલ્યુશન એટલે આપણે એને NO માંથી NO2 માં ફેરવવું પડે છે.
25મો પ્રશ્ન છે નોન ડિસ્પર્સિવ ઇન્ફ્રારેડ NDIR એનાલાઇઝર વર્ક્સ ફોર CO એસ્ટિમેશન બેઝડ ઓન ઓકે તો જે આ CO માપવા માટે NDIR એનાલાઇઝર છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? લાઇટ સ્કેટરિંગના, સિલેક્ટિવ એબ્ઝોર્પ્શન ઓફ IR રેડિયેશનના, કેમિલ્યુમિનેસન્સના કે ફ્લેમ આયોનાઇઝેશનના? બોલો શું આવશે અહીં? યસ, અહીં રાઈટ આન્સર આવશે સિલેક્ટિવ એબ્ઝોર્પ્શન ઓફ IR રેડિયેશન, ઇન્ફ્રારેડ કિરણોનું પસંદગીયુક્ત શોષણ માટે એ સિદ્ધાંત ઉપર એ કાર્ય કરે છે NDIR. ઓકે, CO ને માપવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો NDIR યાદ રાખજો. ચાલો 26મો પ્રશ્ન જોઈએ કે TCLP લીચેટ ટેસ્ટ સિમ્યુલેટ્સ. જે આ TCLP લીચેટ ટેસ્ટ છે એ શું અનુસરીને બનાવવામાં આવે છે? ઓપ્શન તમને આપ્યા છે ગ્રાઉન્ડ વોટર ઓક્સિડેશન, લેન્ડફિલ લીચિંગ અંડર એસિડિક કન્ડિશન, ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ ડિસ્ચાર્જ કે સરફેસ રનઓફ. ભૂગર્ભ જળનું ઓક્સિડેશન, લેન્ડફિલમાં એસિડિક પરિસ્થિતિમાં લીચિંગ, ઔદ્યોગિક નિકાલ કે સપાટી પ્રવાહ? બોલો શું અનુસરીને બનાવવામાં આવે છે? યસ, શું આવશે? ઓપ્શન બી, લેન્ડફિલમાં એસિડિક પરિસ્થિતિમાં લીચિંગ. રાઈટ, એને અનુસરીને TCLP લીચેટ ટેસ્ટ છે એ બનાવવામાં આવે છે. 27મો પ્રશ્ન છે એસેટિક એસિડ ઇઝ યુઝડ ઇન અ TCLP બીકોઝ ઇટ રિપ્રેઝેન્ટ. જે આ TCLP છે એમાં એસિટિક એસિડ શા માટે વપરાય છે? એ સ્ટ્રોંગ ઇન્ડસ્ટ્રીયલ એસિડ છે એટલા માટે, એસિડ રેન કન્ડિશન હોય એટલા માટે, એ ઓર્ગેનિક એસિડ પ્રોડ્યુસ્ડ ડ્યુરિંગ વેસ્ટ ડિકમ્પોઝિશન એટલે કે કચરાના વિઘટન દરમિયાન બનતા ઓર્ગેનિક એસિડ્સ છે, ન્યુટ્રલ બફર છે? બોલો શું જવાબ આવશે? યસ, શું આવશે? જે TCLP છે એમાં એસિટિક એસિડ શા માટે વપરાય છે? કારણ કે ઓર્ગેનિક એસિડ પ્રોડ્યુસડ ડ્યુરિંગ વેસ્ટ ડિકમ્પોઝિશન, કચરાના વિઘટન દરમિયાન બનતા એ ઓર્ગેનિક એસિડ છે એટલા માટે. ચાલો 28મો પ્રશ્ન અહીં છે વેસ્ટ ઇઝ ક્લાસિફાઈડ એઝ અ ઇગ્નિટેબલ ઇફ ઇટ ફ્લેશ પોઈન્ટ ઇઝ બિલો. ઓકે, આપણને ખબર છે કે વેસ્ટ અલગ અલગ ટાઈપના હોય, એમાં ઇગ્નિટેબલ હોય એ કે જ્વલનશીલ હોય, જે સળગી શકતા હોય. રાઈટ, તો એવા જે કચરા જે સળગી શકે છે એનો ફ્લેશ પોઈન્ટ કેટલાથી ઓછો હોય તો તે દહનશીલ ગણાય છે, કેટલાથી ઓછો હોવો જોઈએ તો એ દહનશીલ ગણાશે. પ્રશ્નને સમજજો. ઓપ્શન આપ્યા છે 25 ડિગ્રી સેલ્સિયસ, 40 ડિગ્રી સેલ્સિયસ, 60 ડિગ્રી સેલ્સિયસ કે 93 ડિગ્રી સેલ્સિયસ. કેટલાથી ઓછો હોય તો એ દહનશીલ ગણાશે, એનો ફ્લેશ પોઈન્ટ. બોલો જવાબ આપો, કેટલો હશે અહીં? કેટલાથી ઓછો? ઓકે, અહીં રાઈટ આન્સર આવશે 93 ડિગ્રી સેલ્સિયસ. ખાસ યાદ રાખજો 93 ડિગ્રી સેલ્સિયસ એનો ફ્લેશ પોઈન્ટ 93 ડિગ્રી સેલ્સિયસથી ઓછો હોય તો એ દહનશીલ ગણાશે. 93 ડિગ્રી સેલ્સિયસ. ચાલો 29મો પ્રશ્ન છે હેઝાર્ડસ વેસ્ટ ઇઝ અ કોરોઝિવ ઇફ ઇટ્સ pH ઇઝ. જે હેઝાર્ડસ વેસ્ટ છે જો કચરાનો pH કેટલો હોય તે કોરોઝિવ ગણાય છે. ઓકે, ઓપ્શન આપ્યા છે બિટવીન 4 and 10, લેસ ધેન 2 ઓર ગ્રેટર ધેન 12.5, ન્યુટ્રલ ઓનલી કે એક્ઝેક્ટલી 7. બોલો કેટલો આવે? શું આવે જવાબ? યસ, લેસ ધેન 2 એટલે કે 2 કરતાં ઓછો એટલે અત્યંત એસિડિક, અને ગ્રેટર ધેન 12.5 એટલે અત્યંત બેઝિક એવો હશે તો એ કોરોઝિવ કચરો ગણાય છે. ડન, યાદ રાખજો. ચાલો 30મો પ્રશ્ન છે રિએક્ટિવ હેઝાર્ડસ વેસ્ટ ઇઝ અ ડેન્જરસ મેઇનલી બીકોઝ ઇટ ઇઝ. જે રિએક્ટિવ જોખમી કચરો છે એ કેમ જોખમી છે? હેઝ અ બેડ ઓર્ડર, એની ગંધ નથી સારી, અંડરગોઝ વાયોલેન્ટ કેમિકલ રિએક્શન, હિંસક રાસાયણિક પ્રતિક્રિયા કરે છે, ઇઝ બાયોડિગ્રેડેબલ છે, કન્ટેન્સ ન્યુટ્રિયન્ટ ધરાવે છે. બોલો કેમ જોખમી છે? તો કન્ટેન ન્યુટ્રિયન્ટ તો ના જ આવે. રાઈટ, બાયોડિગ્રેડેબલ બી ના આવે તો શું છે એનામાં એવું? તો અંડરગોઝ વાયોલેન્ટ કેમિકલ રિએક્શન. ઓકે, હિંસક રાસાયણિક પ્રતિક્રિયા કરે છે એટલા માટે. ચલો 31મો પ્રશ્ન છે હાઈ કેલોરીફિક વેલ્યુ ઓફ સોલિડ વેસ્ટ ઇન્ડિકેટ્સ સ્યુટેબિલિટી ફોર. ઘન કચરાનું ઉચ્ચ કેલોરીફિક મૂલ્ય શું સૂચવે છે? ઓપ્શન આપ્યા છે કમ્પોસ્ટિંગ, લેન્ડફિલિંગ, ઇન્સિનરેશન વિથ એનર્જી રિકવરી કે સ્ટેબિલાઇઝેશન. શું સૂચવે છે? બોલો ઘન કચરાનું ઊંચું કેલોરીફિક મૂલ્ય શું સૂચવે છે? યસ, શું આવશે? ઉર્જા પુનઃપ્રાપ્તિ સાથે દહન એટલે કે ઇન્સિરેશન વિથ એનર્જી રિકવરી.
ઓકે, કેલોરીફિક જેટલું ઊંચું હશે એટલો તમને ખબર છે કે ઇન્સિનરેશન વિથ એનર્જી રિકવરી હશે, ઉર્જાનું પુનઃપ્રાપ્તિ સાથે દહન હશે. ચાલો 32મો પ્રશ્ન છે, બોમ્બ કેલોરીમીટર ડિટરમાઇન્સ કેલોરીફિક વેલ્યુ બેઝડ ઓન. જે બોમ્બ કેલોરીમીટર છે એ કયા સિદ્ધાંત પર કેલોરીફિક મૂલ્ય જે છે એ નક્કી કરે છે? જવાબ આપવાનો છે તમારે. હીટ એબ્ઝોર્બેડ બાય વોટર ડ્યુ ટુ કમ્બશન, દહનથી પાણી દ્વારા શોષાયેલી ઉષ્મા, વોલ્યુમ ઓફ ગેસ પ્રોડ્યુસ્ડ, ઉત્પન્ન થયેલા વાયુનું આયતન, વેઇટ લોસ ઓફ સેમ્પલ, નમૂનાના વજનમાં ઘટાડો, અથવા ફ્લેમ ટેમ્પરેચર, જ્યોતનું તાપમાન. શું આવે બોલો? આનો તો જવાબ આવડવો જોઈએ. બોમ્બ કેલોરીમીટરની વાત થઈ રહી છે. કયા સિદ્ધાંત પર કેલોરીફિક મૂલ્ય નક્કી કરે છે બોમ્બ કેલોરીમીટર? જવાબ આપો. હા, અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ. રાઈટ, દહનથી પાણી દ્વારા શોષાયેલી ઉષ્મા, હીટ એબ્ઝોર્બેડ બાય વોટર ડ્યુ ટુ કમ્બશન. ડન. ચાલો પછીનો 33મો પ્રશ્ન છે, ટીઓસી એનાલિસિસ ઇઝ પ્રિફર્ડ ઓવર બીઓડી વેન વેસ્ટ વોટર કન્ટેન્સ. જ્યારે ગંદા પાણીમાં કયા પદાર્થો હોય ત્યારે બીઓડી કરતાં તમે ટીઓસી કરવું વધુ પસંદ કરશો? ઓકે, કયા ગંદા પદાર્થો હોય ત્યારે? ઓપ્શન આપ્યા છે, રેડીલી બાયોડિગ્રેડેબલ જે ઓર્ગેનિક્સ હશે ત્યારે, ટોક્સિક અને નોન ટોક્સિક બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક હશે ત્યારે, ઓનલી ઇનઓર્ગેનિક સોલ્ટ્સ હશે ત્યારે, કે સસ્પેન્ડેડ સોલિડ્સ ઓનલી હશે ત્યારે. તો ટોટલની વાત થઈ રહી છે. ઓકે, ટીઓસીની ટોટલ ઓર્ગેનિક. રાઈટ, તો શું હશે? તો તમે કરવાનું પસંદ કરશો એ ટેસ્ટને? શું હશે તો કરવાનું પસંદ કરશો? ટીઓસી જે ટેસ્ટ છે, ગંદા પાણીમાં કયા પદાર્થો હોય ત્યારે બીઓડી કરતાં તમે ટીઓસી કરવાનું વધુ પસંદ કરશો? બોલો શું હશે તો? યસ, શું હશે? જ્યારે ટોક્સિક અને નોન બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક્સ હશે ત્યારે. ડન. ટોક્સિક અને નોન બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક્સ હશે ત્યારે તમે બીઓડી કરતાં ટીઓસી કરવાનું વધુ પસંદ કરશો. ઝેરી અને અવિઘટનશીલ જૈવિક પદાર્થો હશે ત્યારે. 34મો પ્રશ્ન છે, ઇન ટીઓસી એનાલાઇઝર ઇનઓર્ગેનિક કાર્બન ઇઝ રિમૂવ્ડ પ્રાયોર ટુ એનાલાઇઝ ટુ એવોઇડ. ટીઓસી જે એનાલાઇઝર છે એમાં અજૈવિક કાર્બન દૂર કરવામાં આવે છે, જેથી શું ટાળવામાં આવે? તો કોરોઝન, ઓવરસ્ટિમેશન ઓફ ઓર્ગેનિક કાર્બન, ઇન્સ્ટ્રુમેન્ટ ડ્રિફ્ટ કે સેમ્પલ ડાયલ્યુશન. બોલો શું આવશે અહીં જવાબ? યસ, અહીંયા આવશે ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, જે ઓવરસ્ટિમેશન છે ઓફ ઓર્ગેનિક કાર્બનની વધારાની ગણતરી, ઓકે, એ ટાળવા માટે ટીઓસી એનાલાઇઝરમાં અજૈવિક કાર્બન દૂર કરવામાં આવે છે. ચાલો 35મો પ્રશ્ન છે, વિચ પેરામીટર બેસ્ડ રિફ્લેક્ટ્સ લોંગ ટર્મ એન્વાયરમેન્ટલ રિસ્ક ઓફ હેઝાર્ડસ વેસ્ટ. જોખમી કચરાનો દીર્ઘકાલીન પર્યાવરણ જોખમ કયો પરિમાણ વધુ સારી રીતે દર્શાવે છે? ઓપ્શન આપ્યા છે, કલર, મોઇસ્ચર કન્ટેન્ટ, લીચેબિલિટી ઓફ ટોક્સિક કન્સ્ટિટ્યુએન્ટ્સ કે પાર્ટિકલ સાઇઝ. બોલો શું આવશે? યસ, શું આવશે? લીચેબિલિટી ઓફ ટોક્સિક કન્સ્ટિટ્યુઅન્ટ્સ. ઓકે, જ્યારે ઘટકો જે છે એની લીચેબિલિટી એ જોખમી કચરાના દીર્ઘકાલીન પર્યાવરણ જોખમને દર્શાવે છે. એટલું એર્યું શું થશે? જમીનમાં ઉતરશે. રાઈટ. ચાલો 36મો પ્રશ્ન છે, આઇસોકાઇનેટિક સેમ્પલિંગ ઇઝ એસેન્શિયલ ઇન સ્ટેક પર્ટિક્યુલેટ મોનિટરિંગ ટુ. તો જે સ્ટેકમાં પર્ટિક્યુલેટ મોનિટરિંગ છે એના માટે આઇસોકાઇનેટિક સેમ્પલિંગ જરૂરી છે, કારણ કે તે તો કણોની રાસાયણિક પ્રતિક્રિયાને અટકાવે છે, કણોનું કદનું પ્રતિનિધિત્વ કરે છે, સેમ્પલિંગ પ્રવાહ વધારે છે કે ભેજની અવરોધક અસર ઘટાડે છે. બોલો શું આવે આમાં? શું કરે છે? યસ, અહીંયા સાચો જવાબ આવશે, કણના કદનું પ્રતિનિધિત્વ કરે છે એટલા માટે. એન્શ્યોર્સ રિપ્રેઝેન્ટેટિવ પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. રાઈટ, સ્ટેકમાં પર્ટિક્યુલેટ જે મોનિટરિંગ જે છે એમાં આઇસોકાઇનેટિકમાં સેમ્પલિંગ જરૂરી છે, કારણ કે એન્શ્યોર કરે છે રિપ્રેઝેન્ટેટિવ પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. રાઈટ. ચાલો 37મો પ્રશ્ન છે, CO કન્સન્ટ્રેશન મેઝર્ડ હાયર ધેન એક્ચ્યુઅલ વેલ્યુ ઇન સ્ટેક ગેસ મે બી ડ્યુ ટુ. તો જે સ્ટેક ગેસમાં છે એમાં COની વધુ માપેલી માત્રા કયા કારણે થઈ શકે છે? ડન. તમને અહીં ઓપ્શન આપ્યા છે, એક્સિસ ડાયલ્યુશન એરના કારણે, ઇનકમ્પ્લીટ કમ્બશન ઇન એનાલાઇઝરના કારણે, લીક અલોવિંગ એમ્બિયન્ટ એર એન્ટ્રીના કારણે કે ઇન્ફ્રારેડ ક્રોસ ઇન્ટરફેરન્સના કારણે. શાના કારણે થઈ શકે છે? શું આવશે અહીં જવાબ?
તો વધુ ડાયલ્યુશનના કારણે થાય, એનાલાઇઝરમાં અધૂરું દહન થાય એના લીધે થાય, આસપાસની હવા લીક થવાથી થાય, કે ઇન્ફ્રારેડ ક્રોસ ઇન્ટરફેરન્સના લીધે થાય? CO ની વધુ માપેલી માત્રા. યસ. શું કારણ હશે? ઇન્ફ્રારેડ ક્રોસ ઇન્ટરફેરન્સના કારણે થાય. ડન, યાદ રાખજો. ઇન્ફ્રારેડ જ્યારે ક્રોસ ઇન્ટરફેરન્સ કરે એના લીધે સ્ટેક ગેસમાં CO ની વધુ માપેલી માત્રા થઈ શકે છે. ચાલો, 38મો પ્રશ્ન છે કે ઇન અ flue gas NO is a predominant at a stack exit mainly because stack outlet પર NO વધુ હોય છે. કારણ કે તો NO2 decomposes at a high temperature એટલે ઓક્સિજન concentration is a low એટલા માટે, NO is a more soluble એટલા માટે કે NO forms sulfates એટલા માટે, NO2 ઊંચા તાપમાને વિઘટે છે એટલા માટે, ઓક્સિજન ઓછી હોય છે એટલા માટે, NO વધુ દ્રાવે છે એટલા માટે, કે NO સલ્ફેટ બનાવે છે એટલા માટે? બોલો શું આવશે જવાબ? સ્ટેક આઉટલેટ પર NO વધુ હોય છે, કારણ શું છે એનું? યસ, NO ઊંચા તાપમાને વિઘટે છે એટલા માટે, NO2 decomposes at a high temperature એટલા માટે NO વધુ હોય છે. ચાલો, હવે વાત કરીએ 39મા પ્રશ્નની. SO2 absorption efficiency decreases in a stack sampling if જે સ્ટેક સેમ્પલિંગ છે એ દરમિયાન SO2 નું શોષણ ઓછું થાય છે જો એબ્ઝોર્બિંગ સોલ્યુશન ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ થાય, ફ્લો રેટ ડિક્રીઝિસ થાય, પાર્ટિકલ સાઇઝ ઇઝ લાર્જ થાય, સ્ટેક હાઇટ ઇઝ મોર થાય. બોલો જવાબ આપો. ચાલો, શું થશે? જ્યારે શોષક દ્રાવણનું તાપમાન વધે ત્યારે ડન એબ્ઝોર્બિંગ સોલ્યુશન ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો સ્ટેક સેમ્પલિંગ દરમિયાન SO2 નું શોષણ ઓછું થાય. ડન. 40મો પ્રશ્ન છે કરેક્શન ઓફ સ્ટેક ગેસ કન્સન્ટ્રેશન ટુ ડ્રાય બેઝિસ ઇઝ રિક્વાયર્ડ બીકોઝ સ્ટેક ગેસ જે કન્સન્ટ્રેશન છે એમાં ડ્રાય બેસિસ પર ફેરવવું જરૂરી છે, કારણ કે મોઇસ્ચર રિએક્ટ્સ વિથ અ પોલ્યુટન્ટ, રેગ્યુલરલી લિમિટ્સ આર ડિફાઇન્ડ ઓન અ ડ્રાય ગેસ બેસિસ, કે વોટર વેપર ઇઝ અ ટોક્સિક, કે સેમ્પલિંગ બીકમ ઇઝીયર. બોલો શું આવે જવાબ? શું જ કેમ કરવામાં આવે? સ્ટેક ગેસ સંકેન્દ્રણ જે છે કન્સન્ટ્રેશન એ ડ્રાય બેસિસ પર કેમ ફેરવવું જરૂરી છે? તો શું થાય એનાથી? તો નિયમન મર્યાદા ડ્રાય ગેસ આધારિત હોય છે એટલા માટે, રેગ્યુલેટરી લિમિટ્સ આર ડિફાઇન્ડ ઓન ડ્રાય ગેસ બેસિસ એટલા માટે. ડન. ચાલો, હવે જોઈએ 41મો પ્રશ્ન. મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક જે છે એ શાના ઉપર બેઝડ છે? તો ડાયરેક્ટ પ્લેટ કાઉન્ટ ઉપર, પ્રોબેબિલિટી સ્ટેટિક્સ ઉપર, ગ્રેવિમેટ્રિક એસ્ટિમેશન ઉપર, કે ઓપ્ટિકલ ડેન્સિટી ઉપર? શાના ઉપર છે મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન? એનું બીજું નામ છે MPN, રાઈટ? મોસ્ટ પ્રોબેબલ નંબર. તો શું આવે જવાબ? પ્રોબેબિલિટી સ્ટેટિસ્ટિક્સ ઉપર, સંભાવ્ય આંકડાશાસ્ત્ર, MPN. ઓકે, યાદ રાખીશું. 42મો પ્રશ્ન છે ગેસ ફોર્મેશન ઇન અ લેક્ટોઝ બ્રોથ ઇન્ડિકેટ્સ. તો લેક્ટોઝ બ્રોથમાં વાયુ રચના થાય છે એ શું દર્શાવે છે? તો પ્રોટીન ડિગ્રેડેશન દર્શાવે, લેક્ટોઝ ફર્મેન્ટેશન બાય કોલિફોર્મ્સ દર્શાવે, સલ્ફેટ રિડક્શન દર્શાવે, કે નાઇટ્રેટ ઓક્સિડેશન દર્શાવે? શું દર્શાવશે? તો કોલિફોર્મ દ્વારા લેક્ટોઝ ફર્મેન્ટેશન દર્શાવશે. ઓકે મિત્રો, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. લેક્ટોઝ ગ્રોથમાં જો વાયુ રચાય, એસિડનું ફોર્મેશન થશે એટલે લેક્ટોઝ ફર્મેન્ટેશન થશે બાય કોલિફોર્મ્સ. ચાલો, 43મો પ્રશ્ન છે ફોલ્સ પોઝિટિવ રિઝલ્ટ ઇન અ પ્રિઝમ્પટિવ કોલિફોર્મ ટેસ્ટ અકર ડ્યુ ટુ. જે પ્રિઝમ્પટિવ કોલિફોર્મ ટેસ્ટ છે એમાં ખોટા પોઝિટિવ પરિણામો કયા કારણથી આવી શકે છે? શું કારણ છે એનું? પ્રેઝન્સ ઓફ અ નોન કોલિફોર્મ લેક્ટોઝ ફર્મેન્ટર્સ, હાઈ ટર્બિડિટીના કારણે, લો ઇન્ક્યુબેશન ટેમ્પરેચરના કારણે, કે સ્ટરાઇલ ગ્લાસવેરના કારણે? શાના કારણે? ખોટા પરિણામો આવશે, પણ કેવા આવશે? પોઝિટિવ આવશે. કોલિફોર્મ નહીં હોય તો કોલિફોર્મ આવશે. કેમ? કારણ કે પ્રેઝન્સ હશે નોન કોલિફોર્મ લેક્ટોઝ ફર્મેન્ટર્સની, રાઈટ? એવા બેક્ટેરિયા કે જે લેક્ટોઝને ફર્મેન્ટ કરી શકે છે પણ કોલિફોર્મ નથી, એના લીધે ખોટા પોઝિટિવ પરિણામ આવી શકે. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, 44મો પ્રશ્ન છે મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક ઇઝ અ પ્રિફર્ડ વેન. જે મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિક છે વધુ યોગ્ય હોય છે જ્યારે તો વોટર ઇઝ હાઈલી ટર્બિડ, અથવા રેપિડ રિઝલ્ટ આર રિક્વાયર્ડ વિથ લો બેક્ટેરિયા ડેન્સિટી, ઓનલી એનેરોબિક બેક્ટેરિયા આર પ્રેઝન્ટ, કે સેમ્પલ વોલ્યુમ ઇઝ અ વેરી સ્મોલ? બોલો કઈ કન્ડિશનમાં? યસ, જ્યારે ઓછા બેક્ટેરિયા છે, તમારી પાસે સંખ્યા ઓછી છે અને તમને ઝડપથી પરિણામ જોઈએ છે તો તમે શું કરશો? મેમ્બ્રેન ફિલ્ટર ટેકનિકનો ઉપયોગ કરશો. ડન. ચાલો,
45મો પ્રશ્ન છે મેમ્બ્રેન ફિલ્ટર મેથડ ફેલ્સ વેન વોટર કન્ટેન્સ. તો મેમ્બ્રેન ફિલ્ટર પદ્ધતિ ક્યારે નિષ્ફળ જશે? જો પાણીમાં શું હશે તો નિષ્ફળ જશે? તો લો ન્યુટ્રિયન્ટ્સ હશે, ટોક્સિક સબસ્ટન્સીસ હશે જે ઇન્હિબિટ કરશે બેક્ટેરિયાના ગ્રોથને, કોલિફોર્મ્સ ઓનલી કે ડિસોલ્વ ઓક્સિજન. શું હશે બોલો? યસ, એવા ટોક્સિક સબસ્ટન્સીસ હશે જે ઇન્હિબિટ કરશે બેક્ટેરિયાના ગ્રોથને, મારશે બેક્ટેરિયાને. ઓકે, એવા ઝેરી પદાર્થો હશે. ડન. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, 46મો પ્રશ્ન છે ઓટોક્લેવિંગ ઇન્શ્યોર્સ સ્ટેરિલાઇઝેશન બીકોઝ ઇટ કિલ્સ માઇક્રો ઓર્ગેનિઝમ્સ બાય. તો ઓટોક્લેવિંગ કરો છો તમે, સ્ટેરિલાઇઝેશન કરો છો, એ શું સુનિશ્ચિત કરે છે? તો ઓક્સિડેશન, પ્રોટીન કોએગ્યુલેશન બાય મોઇસ્ટ હીટ, યુવી રેડિયેશન કે ડિહાઇડ્રેશન. બોલો શું આવશે આમાં? બહુ ઇઝી છે. હા, મોઇસ્ટ હીટના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે આપણું ઓટોક્લેવ. તો પ્રોટીનનું શું થશે? કોએગ્યુલેશન થશે બાય મોઇસ્ટ હીટ. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ભેજયુક્ત તાપથી પ્રોટીનનું જામવું, કોએગ્યુલેશન થવું. ચાલો, 47મો પ્રશ્ન છે એસિડ વોશિંગ ઓફ અ ગ્લાસવેર ઇઝ અ ડન મેઇનલી ટુ. તમે ગ્લાસવેરને એસિડથી ધોવાનું મુખ્ય કારણ શું છે? કેમ ધોશો? ઓપ્શન આપે છે ઇમ્પ્રૂવ ટ્રાન્સપરન્સી, રિમૂવ મેટલ આયન એન્ડ રેસિડ્યુઝ, સ્ટરેલાઇઝ મીડિયા કે રિમૂવ ગ્રીસ ઓનલી. શું કરવા ધોવો છો એસિડથી? બોલો શું આવશે? એ મેટલ્સ અને મેટલ આયન જે છે અને રેસિડ્યુઝને રિમૂવ કરે છે એટલા માટે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ધાતુ આયન અને અવશેષોને દૂર કરવા માટે એસિડથી ધોવાનું મુખ્ય કારણ. ચાલો, 48મો પ્રશ્ન છે ફ્લેમિંગ ઓફ ઇનોક્યુલેટિંગ લૂપ બિફોર એન્ડ આફ્ટર યુઝ પ્રિવેન્ટ્સ. તમે ઇનોક્યુલેટિંગ જે લૂપ છે ને વાપરતા પહેલા અને પછી જે ફ્લેમ કરો છો, જ્વાળિત કરો છો, રાઈટ, એ શું અટકાવે છે? ઓપ્શન આપ્યા છે હીટ શોક, ક્રોસ કન્ટામિનેશન, મીડિયા ઇવોપરેશન કે પીએચ ચેન્જ. શું અટકાવશે? શું આવશે અહીં મિત્રો? યસ, એના લીધે શું થશે? જે ક્રોસ કન્ટામિનેશન છે એ અટકશે, રાઈટ. જે વાયર લૂપ હોય છે એની વાત થઈ રહી છે, ઇનોક્યુલેટિંગ વાયર લૂપ, રાઈટ. એને આપણે ગરમ કરીએ છીએ લાલ ના થાય ત્યાં સુધી, રાઈટ. એને ગરમ કરીએ છીએ પહેલાં પણ અને પછી પણ, એનાથી ક્રોસ કન્ટામિનેશન જે છે એ નહીં થાય. ચાલો, 49મો પ્રશ્ન છે ઇન્ક્યુબેશન ટેમ્પરેચર ઇઝ અ ક્રિટિકલ બીકોઝ ઇન્ક્યુબેશન તાપમાન મહત્વપૂર્ણ છે કારણ કે તે ચેન્જ કરે છે સેમ્પલ કલરને, સિલેક્ટ કરે છે ગ્રોથ ઓફ ટાર્ગેટ ઓર્ગેનિઝમનો, ઇન્ક્રીઝ કરે છે ટર્બિડિટીને કે સ્ટરેલાઇઝ કરે છે કલ્ચરને. જવાબ આપો, શું આવશે? યસ, ઇન્ક્યુબેશન શું કરે છે? તમારો જે લક્ષ્ય છે સૂક્ષ્મજીવોની વૃદ્ધિનો એ પસંદ કરવાનું કામ કરે છે. સિલેક્ટિવ કરે છે ગ્રોથને ઓફ ટાર્ગેટ ઓર્ગેનિઝમનું દરેક ઓર્ગેનિઝમનું એક ઓપ્ટિમમ ટેમ્પરેચર હોય છે જેના ઉપર એ બેસ્ટ ગ્રોથ આપે. એ કામ આપણે ઇન્ક્યુબેશન વડે કરીએ છીએ. ડન. ચાલો, 50મો પ્રશ્ન છે કન્ફર્મેડ કોલિફોર્મ ટેસ્ટ ઇમ્પ્રુવ્સ રિયલેબિલિટી બાય. તો જે કન્ફર્મ્ડ કોલિફોર્મ ટેસ્ટ છે વિશ્વસનીયતા વધારશે કારણ કે તે પસંદગીયુક્ત મીડિયા વપરાય છે એમાં, કુલ બેક્ટેરિયા ગણાય છે એમાં, ઇન્ક્યુબેશન દૂર થાય છે એમાં, એલિમિનેટ્સ ઇન્ક્યુબેશન છે એટલે કે ગંદરાશમાં આપે છે, મેજર ટર્બિડિટી. શું આપશે બોલો આની અંદર 50માં? યસ, એની અંદર શું યુઝ થાય છે? સિલેક્ટિવ મીડિયા યુઝ થાય છે, રાઈટ. તો એ કન્ફર્મ કોલિફોર્મ ટેસ્ટ બતાવશે, એની અંદર કોલિફોર્મ જ આવશે. તમે સિલેક્ટિવ મીડિયાનો યુઝ કરો છો, જેમ કે EMBA ઇકોલાઈ માટે સિલેક્ટિવ છે, એની પર ગ્રીન મેટાલિક સીન આવશે, રાઈટ, કોલિફોર્મ માટે. તો એવી રીતે તમે સિલેક્ટિવ મીડિયા જે છે યુઝ કરો છો અને સ્પેસિફિક બેક્ટેરિયાને ગ્રો કરાવો છો. ડન. ચાલો, આપણો એના પછીનો 51મો પ્રશ્ન છે ફિશ બાયોએસે ટેસ્ટ પ્રાઇમરલી ઇવેલ્યુટ્સ. તો માછલીનો જે બાયોએસિડ ટેસ્ટ છે મુખ્યત્વે શું મૂલ્યાંકન કરે છે? ઓપ્શન આપ્યા છે કેમિકલ કમ્પોઝિશન, એક્યુટ ટોક્સિક ઇફેક્ટ ઓફ વેસ્ટ વોટર, ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટ કે માઇક્રોબિયલ લોડ. બોલો શું આવશે અહીં? યસ, એક્યુટ ટોક્સિક ઇફેક્ટ ઓફ વેસ્ટ વોટર, ગંદા પાણીની તાત્કાલિક ઝેરી અસર એ જે છે માછલીનો બાયોએસિડ ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન કરી શકાય. 52મો પ્રશ્ન છે LC50 વેલ્યુ રિપ્રેઝન્ટ. જે LC50 મૂલ્ય છે શું દર્શાવે છે? લિથલ કન્સન્ટ્રેશન ફોર ઓલ ઓર્ગેનિઝમ, કન્સન્ટ્રેશન કોઝિંગ 50% મોર્ટાલિટી, સેફ કન્સન્ટ્રેશન, મેક્સિમમ ડિસ્ચાર્જ લિમિટ. શું આવે બોલો? શું આવશે મિત્રો અહીં? યસ, શું દર્શાવે છે?
જે કન્સન્ટ્રેશન છે એ કોઝ કરી શકે મોર્ટાલિટી, રાઈટ. મોર્ટાલિટી તમારે બે ઓપ્શન જે છે સાચા પડી શકે એવા છે. લિથલ કન્સન્ટ્રેશન ફોર ઓલ ઓર્ગેનિઝમ છે પહેલો, અને બીજો કન્સન્ટ્રેશન કોઝિંગ 50% મોર્ટાલિટી. પણ વધુ કયો સાચો છે? બીજો. એ મોર્ટાલિટી રેટ દર્શાવે છે કે 50% જે છે 50 એ તો મરી જ જશે, રાઈટ. તો બી ઇઝ ધ રાઈટ આન્સર હિયર. ઓકે, ચાલો. 53મો પ્રશ્ન છે, ટોક્સિસિટી ફેક્ટર ઇઝ યુઝફુલ ટુ. જે ટોક્સિસિટી ફેક્ટર છે શા માટે ઉપયોગી છે? તો આઈડેન્ટિફાય કરે છે પોલ્યુટન્ટ ટાઈપને, કમ્પેર ટોક્સિસિટી ઓફ ઇન્ફ્લુએન્ટ એન્ડ એફ્લુએન્ટ્સ, મેઝર કરે છે પીએચને, ડિટરમાઇન કરે છે સીઓડીને. બોલો શું આવશે? યસ, એ કમ્પેર કરે છે. ઓકે, તુલના કરે છે કોની? ઇન્ફ્લુએન્ટની અને એન્ફ્લુએન્ટની. એટલા માટે જે છે ટોક્સિસિટી ફેક્ટરનો ઉપયોગ થાય છે ઇન્ફ્લુએન્ટ અને એન્ફ્લુએન્ટની તુલના કરવા માટે. ચાલો, 54મો પ્રશ્ન છે, ક્રોનિક ટોક્સિસિટી ડિફર્સ ફ્રોમ એક્યુટ ટોક્સિસિટી બીકોઝ ઇટ. જે ક્રોનિક ટોક્સિસિટી છે તાત્કાલિક ટોક્સિસિટીથી અલગ છે કારણ કે તે એક્ટ કરે છે એટ અ હાઈ કન્સન્ટ્રેશન, અકર કરે છે ઓવર લોંગ એક્સપોઝર એટ અ લો કન્સન્ટ્રેશન, કોઝ કરે છે ઇમિડિયેટ ડેથ કે ઇઝ અ રિવર્સિબલ. બોલો શું આવે? ઊંચી માત્રામાં અસર કરે છે, ઓછી માત્રામાં લાંબા સમય સુધી અસર કરે છે, કે તરત મૃત્યુ કરાવે છે, કે ઉલટાવી શકાય છે? શું આવશે ક્રોનિક ટોક્સિસિટીમાં? બે પ્રકારની આવે, રાઈટ. એક્યુટ ટોક્સિસિટી આવે અને બીજી ક્રોનિક આવે. એમાં ક્રોનિકમાં શું આવે? યસ, એ શું કરે છે? લોંગ ટાઈમમાં એક્સપોઝર કરે છે, ઓછી માત્રામાં હોય છે પણ લાંબા સમય પછી તમને અસર કરશે. જ્યારે એક્યુટમાં જે છે એ તરત જ અસર કરશે, રાઈટ. તો હવે આગળ વધીએ. 55મો પ્રશ્ન, ફિશ બાયોએસે ઇઝ અ પ્રિફર્ડ ઓવર કેમિકલ એનાલિસિસ બીકોઝ ઇટ. રાસાયણિક વિશ્લેષણ કરતાં માછલીનો બાયોએસે કરવું વધુ યોગ્ય છે. શા માટે? તો એ ચીપર છે એટલે, મેઝર કરે છે કમ્બાઇનેડ ટોક્સિક ઇફેક્ટ ઓફ ઓલ પોલ્યુટન્ટ્સ એટલે, રિક્વાયર્ડ છે લેસ ટાઈમ માટે છે એટલે, કે આઈડેન્ટિફાય કરે છે ઇન્ડિવિજ્યુઅલ કેમિકલ્સને એટલા માટે. બોલો શું આવે આની અંદર 55માં? યસ, એ શું કરે છે? તમામ પ્રદૂષકોની સંયુક્ત ઝેરી અસર માપે છે, મેઝર કરે છે કમ્બાઇનેડ ટોક્સિક ઇફેક્ટ્સને ઓફ ઓલ પોલ્યુટન્ટ્સ એટલા માટે. ડન. ચાલો, 56મો પ્રશ્ન છે, પ્રાઇમરી સ્ટાન્ડર્ડ સબસ્ટન્સીસ આર પ્રિફરેડ ફોર સ્ટાન્ડર્ડ સોલ્યુશન પ્રિપરેશન બીકોઝ ધે. જે પ્રાથમિક સ્ટાન્ડર્ડ પદાર્થ છે સ્ટાન્ડર્ડ દ્રાવણ બનાવવા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે તે ઇનએક્સપેન્સિવ છે, સસ્તા હોય છે, ઉચ્ચ શુદ્ધતા અને સ્થિરતા ધરાવે છે, રંગીન હોય છે, કે ધીમી પ્રક્રિયા કરે છે એટલા માટે. બોલો શું આવે? યસ, પ્રાઇમરી સ્ટાન્ડર્ડની વાત થઈ રહી છે. શું આવે? હેવ અ હાઈ પ્યોરિટી એન્ડ સ્ટેબિલિટી, રાઈટ. એમની પાસે ઊંચી શુદ્ધતા અને સ્થિરતા હોય છે એટલા માટે. 57મો પ્રશ્ન છે, અ બફર સોલ્યુશન રેસિસ્ટ પીએચ ચેન્જ મેઇનલી ડ્યુ ટુ. જે બફર દ્રાવણ છે પીએચના ફેરફારને મુખ્યત્વે કયા કારણે અટકાવે છે? ઓપ્શન છે પ્રેઝન્સ ઓફ ન્યુટ્રલ સોલ્ટ્સ, ડાયલ્યુશન ઇફેક્ટ, ઇક્વિલિબ્રિયમ બિટવીન વીક એસિડ બેઝ એન્ડ ઇટ્સ સોલ્ટ્સ, કે હાઈ આયોનિક સ્ટ્રેન્થ. શું આવે આની અંદર? જે બફર દ્રાવણની પીએચ છે એના ફેરફારને મુખ્યત્વે કયા કારણે અટકાવે છે? બોલો. બફર શું કામ કરે છે? નબળા એસિડ અને ક્ષાર અને તેના ક્ષાર વચ્ચે સંતુલન સ્થાપે છે, ઇક્વિલિબ્રિયમ બિટવીન વીક એસિડ બેઝ એન્ડ ઇટ્સ સોલ્ટ્સ, રાઈટ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 58મો પ્રશ્ન છે, ઇન્સ્ટ્રુમેન્ટ કાલિબ્રેશન ઇઝ અ એસેન્શિયલ પ્રાઇમરીલી ટુ. જે ઇન્સ્ટ્રુમેન્ટનું કેલિબ્રેશન કરવું છે મુખ્યત્વે શા માટે જરૂરી છે? કેમ અગત્યનું છે? એ ઇમ્પ્રૂવ કરે છે એસ્થેટિક્સને એટલા માટે, ઇન્ક્રીઝ કરે છે સેન્સિટિવિટીને એટલા માટે, ઇન્શ્યોર કરે છે એક્યુરેસી અને ટ્રેસિબિલિટી ઓફ મેઝરમેન્ટ એટલા માટે, કે રિડ્યુસ કરે છે સેમ્પલ વોલ્યુમ એટલા માટે. શું આવશે આમાં? કેલિબ્રેશનની વાત થઈ રહી છે. શું આવે? યસ, ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ઇન્શ્યોર કરે છે જે એક્યુરેસી છે અને ટ્રેસેબિલિટી છે મેઝરમેન્ટની એને કેલિબ્રેશન. ઓકે, એટલા માટે જરૂરી છે. 59મો પ્રશ્ન છે, બિયર લેમ્બર્ટ લો જે છે એ ફેલ્સ એટ અ હાઈ કન્સન્ટ્રેશન મેઇનલી ડ્યુ ટુ. જે આજે બિયર લેમ્બર્ટ નિયમ છે નિષ્ફળ જાય છે જ્યારે ઊંચું તાપમાન હોય છે ત્યારે. શા માટે એવું થાય છે? તો કેમિકલ જે ઇન્સ્ટેબિલિટી છે એના લીધે, સ્ટ્રે લાઇટ એના મોલેક્યુલર ઇન્ટરેક્શનના લીધે, ટેમ્પરેચર વેરિએશનના લીધે, કે ડિટેક્ટર એજિંગના લીધે. શાના લીધે એવું થાય છે? શું આવશે 59માં? યસ, સ્ટ્રે લાઇટ એના મોલેક્યુલર ઇન્ટરેક્શનના લીધે. ઓકે, સ્ટ્રે લાઇટ અને અણુઓ વચ્ચેની ક્રિયાના લીધે. ચાલો,
60મો પ્રશ્ન છે જે GCMS ઇઝ અ પ્રિફર્ડ ફોર હેઝાર્ડસ વેસ્ટ એનાલિસિસ બીકોઝ ઇટ પ્રોવાઇડ્સ જે જોખમી કચરાનું વિશ્લેષણ છે એના માટે તમે GCMS કરવાનું પસંદ કરો છો કારણ કે તે શું માપે છે તો માત્ર ગુણાત્મક પરિણામ, ઊંચો પ્રવાહ દર, એકસાથે વિભાજન અને રચનાત્મક ઓળખ કે ગ્રેવિમેટ્રિક મૂલ્યાંકન. શું આવશે? યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. શું આવે? એક સાથે વિભાજન અને રચનાત્મક ઓળખ, સિમ્યુલેટેન્સ, સેપરેશન એન્ડ સ્ટ્રક્ચરલ આઇડેન્ટિફિકેશન. ચાલો, 61મો પ્રશ્ન છે કંટ્રોલ ચાર્ટ્સ ઇન અ લેબોરેટરી QC આર યુઝડ ટુ. લેબોરેટરીમાં QCમાં કંટ્રોલ ચાર્ટ્સનો ઉપયોગ શા માટે થાય છે? ટ્રેન સ્ટાફ માટે, ડિટેક્ટ એનાલિસિસ એરર્સ એન્ડ ટ્રેન્ડ્સ માટે, એપ્રૂવ રિપોર્ટ્સ માટે, રિડ્યુસ વર્કલોડ માટે. શાના માટે થાય છે? બહુ ઇઝી પ્રશ્ન છે. શાના માટે થાય છે? હા, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. રાઈટ, ડિટેક્ટ કરે છે એનાલિટિકલ એરર્સ એન્ડ ટ્રેન્ડ્સને, એના માટે એનો ઉપયોગ થાય છે. ચાલો, પછીનો પ્રશ્ન છે ક્વોલિટી એશ્યોરન્સ ડિફર્સ ફ્રોમ ક્વોલિટી કંટ્રોલ બીકોઝ QA. તો ક્વોલિટી એશ્યોરન્સ એ ક્વોલિટી કંટ્રોલથી અલગ છે કારણ કે QA શું છે તો ફોકસીસ ઓનલી ઓન અ ફાઇનલ રિઝલ્ટ, ઇઝ રિએક્ટિવ ઇન અ નેચર, એમ્ફસાઇઝ પ્લાનેડ એન્ડ ડોક્યુમેન્ટેડ સિસ્ટમ છે, એલિમેટ્સ કરે છે કેલિબ્રેશનને. શું છે એ બોલો, શું આવશે આમાં? શું આવશે? યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર હિયર. ઓકે, એમ્ફસાઇઝ કરે છે પ્લાનેડ એન્ડ ડોક્યુમેન્ટેડ જે સિસ્ટમ છે એને, આયોજનબદ્ધ અને દસ્તાવેજીત સિસ્ટમ પર ભાર મૂકે છે એટલા માટે. ચાલો, પછીનો આપણો 63મો પ્રશ્ન છે લેબોરેટરી એક્રેડિટેશન એન્શ્યોર્સ. જે લેબોરેટરીમાં એક્રેડિટેશન કરવામાં આવે છે એ શું સુનિશ્ચિત કરે છે? હાયર પ્રોફિટ, લીગલ ઇમ્યુનિટી, ટેકનિકલ કમ્પેટન્સ એન્ડ ક્રેડિબિલિટી કે ફાસ્ટર એનાલિસિસ ઓનલી. શું સુનિશ્ચિત કરે છે બોલો? યસ, ટેકનિકલ જે કમ્પેટન્સ છે ને ક્રેડિબિલિટી છે એને. ઓકે, એક્રેડિટેશન તકનીકી ક્ષમતા અને વિશ્વસનીયતા. ડન. ચાલો, 64મો પ્રશ્ન છે રિસ્ક એસેસમેન્ટ ઇન અ લેબોરેટરી ઇન્વોલ્વ્સ. શું ઇન્વોલ્વ કરે છે રિસ્ક એસેસમેન્ટ? કેમિકલ પરચેસિંગ, હેઝાર્ડ આઇડેન્ટિફિકેશન, ઇવેલ્યુશન એન્ડ કંટ્રોલ, વેસ્ટ ડિસ્પોઝલ ઓનલી કે ઇક્વિપમેન્ટ કેલિબ્રેશન. શું આવે આમાં? બહુ ઇઝી છે. યસ, શું આવશે? ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. હેઝાર્ડ આઇડેન્ટિફિકેશન કરશે અને ઇવોલ્યુશન એન્ડ કંટ્રોલ કરશે. ડન. 65મો પ્રશ્ન છે યુઝ ઓફ મટીરિયલ સેફ્ટી ડેટા શીટ MSDS હેલ્પ્સ ટુ. શામાં મદદ કરશે તમને? MSDS નો ઉપયોગ ઇન્ક્રીઝ કરવામાં રિએક્શન સ્પીડને, કે પછી ડિટરમાઇન કરવામાં મોલેક્યુલર વેટને, અન્ડરસ્ટેન્ડ કરવામાં કેમિકલ હેઝાર્ડ એન્ડ સેફ હેન્ડલિંગને, કે એપ્રૂવ કરવામાં એનાલિટિકલ મેથડ્સને. શામાં હેલ્પ કરશે આ તમને? MSDS. યસ, શું આવે આની અંદર? ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. અન્ડરસ્ટેન્ડ કરવામાં કેમિકલ હેઝાર્ડ્સને અને સેફ હેન્ડલિંગ્સને. ઓકે, રાસાયણિક જોખમ અને સલામત હેન્ડલિંગ સમજવા. 66મો પ્રશ્ન છે તો મિત્રો લાઇક ના કર્યો હોય તો વિડીયો જરૂર યાદ કરીને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, 66મો પ્રશ્ન હવે જોઈએ. NABL એક્રેડિટેશન ઇઝ અ ગ્રાન્ટેડ ટુ લેબોરેટરીઝ બેઝડ ઓન. જે NABL એક્રેડિટેશન છે લેબોરેટરીને કયા આધારે આપવામાં આવે છે? ખાસ યાદ રાખજો કે આ પ્રશ્ન અને આનો જવાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇઝના આધારે, કોમ્પ્લિયન્સ વિથ ISO IEC 17025ના આધારે, નંબર ઓફ એમ્પ્લોઈઝના આધારે કે ગવર્મેન્ટ ઓનરશિપના આધારે. શું આવે આમાં? યસ, શું આવે આની અંદર? યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. કોમ્પ્લિયન્સ વિથ ISO IEC 17025. ડન. એના આધારે જે છે NABL એક્રેડિટેશનમાં લેબોરેટરીને આપવામાં આવે છે. ડન. ચાલો, 67મો પ્રશ્ન છે NABET પ્રાઇમરલી એક્રેડિટીઝ ઓર્ગેનાઇઝેશન ઇન્વોલ્વડ ઇન. તો જે NABET છે મુખ્યત્વે કઈ સંસ્થાઓને એક્રેડિટ કરે છે? ડન. તો આ પ્રશ્નમાં જે છે થોડું તમારે જે છે ભૂલ પડવાની સંભાવના છે. ઓપ્શન છે તમારા કેમિકલ મેન્યુફેક્ચર્સને, એન્વાયરમેન્ટલ જે કન્સલ્ટન્ટ્સ એન્ડ ઓડિટર્સ છે એને, એકેડમિક ઇન્સ્ટિટ્યુશનને કે હોસ્પિટલ્સને. બોલો, આમ તો ઇઝી જ છે. શું આવે?
પર્યાવરણ સલાહકાર અને ઓડિટરને. ઓકે, એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્ટ્સ એન્ડ ઓડિટર્સ. ડન. ચાલો, 68મો આપણો આજનો પ્રશ્ન છે કે જે ISO 14001/2015 છે એ ફોકસ શાની ઉપર કરે છે? જવાબ તમારો શું આવશે તમારે કહેવાનું છે. ઓપ્શન છે જે ઉત્પાદનની ગુણવત્તા છે એના ઉપર, પર્યાવરણ કામગીરીની સુધારણા ઉપર, કામદારોના વળતર ઉપર કે નાણાકીય ઓડિટ ઉપર. શું આવશે જવાબ? શું આવશે આનો? યસ, પર્યાવરણ કામગીરીની સુધારણા ઉપર, એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ. ડન. 69મો આપણો પ્રશ્ન છે ISO 45001 ડિફર્સ ફ્રોમ OHSAS 18001 મેઇનલી બાય એમ્ફસાઇઝિંગ. તો જે ISO 45001 છે એ જે OHSAS 18001 છે એમાં મુખ્યત્વે કઈ બાબતમાં અલગ છે? ડન. OHSAS 18001 સ્થાને શું લેવામાં આવ્યું? ISO 45001 લેવામાં આવ્યું. એ યાદ રાખજો. ઓપ્શન છે અહીં કામદારોની ભાગીદારી દ્વારા જોખમ દૂર કરવું, માત્ર દસ્તાવેજીકરણ, પર્યાવરણ સુરક્ષા અને ઉત્પાદન સલામતી. કઈ રીતે અલગ છે? યસ, એ જે હેઝાર્ડ એલિમિનેશન થ્રુ વર્કર પાર્ટિસિપેશન છે એ બાબતમાં થોડો અલગ પડે છે. તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. કામદારોની ભાગીદારી દ્વારા જોખમ દૂર કરવું. ડન. 70મો પ્રશ્ન છે પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી ઓફ EMS લીડ ઓડિટર ઇઝ ટુ. જે પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી છે EMS લીડ ઓડિટરની મુખ્ય જવાબદારી કઈ છે? ઓપ્શન છે લેબોરેટરી ટેસ્ટિંગ, રાઇટિંગ SOPs, પ્લાનિંગ, કન્ડક્ટિંગ એન્ડ રિપોર્ટિંગ ઓડિટ ઓબ્જેક્ટિવલી કે ઇક્વિપમેન્ટ મેન્ટેનન્સ. શું આવશે? બહુ ઇઝી છે. યસ, ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. પ્લાનિંગ કરવું, કન્ડક્ટિંગ કરવું અને રિપોર્ટ કરવું ઓડિટને ઓબ્જેક્ટિવલી. 71મો પ્રશ્ન છે મેઝરમેન્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ઓફ pH કન્ડક્ટન્સ એન્ડ પોટેન્શિયલ ઉપર કે ઇન અ pH ઇલેક્ટ્રોડ સિસ્ટમ ધ પોટેન્શિયલ ડેવલપમેન્ટ ઇઝ અ પ્રાઇમરલી ગવર્નેડ બાય વિચ લો. pH ઇલેક્ટ્રોડમાં સિસ્ટમમાં ઉત્પન્ન થતો પોટેન્શિયલ મુખ્યત્વે કયા નિયમ ઉપર આધારિત છે? ડન. કયા નિયમ ઉપર આધારિત છે તમારે કહેવાનું છે. નન સમીકરણ, બીયર લેમ્બર્ટ નિયમ કે ઓહમનો નિયમ કે કોલરાઉસનો નિયમ. બહુ ઇઝી છે પ્રશ્ન. જો સરખી રીતે વાંચ્યું હોય તો આવડે જ 100%. શું આવે જવાબ? ઓપ્શન એ આવે, નન્સ સમીકરણ. ડન. ચાલો, 72મો પ્રશ્ન પાણીની વિશિષ્ટ વાહકતા તાપમાન વધતા મુખ્યત્વે શા માટે વધે છે? શા માટે વધે છે એ કહેવાનું છે. આયન ગતિશીલતામાં વધારો થાય છે એટલા માટે, ડાય ઇલેક્ટ્રોડ કોન્સ્ટન્ટમાં વધારો થાય છે એટલા માટે, સ્નિગ્ધતા વધે છે એટલા માટે કે ફક્ત વિભાજન વધે છે એટલા માટે. શું થશે? તો પાણીની વિશિષ્ટ વાહકતા તાપમાન સાથે વધશે. શું થશે એમાં? યસ, શું થશે? સ્નિગ્ધતા એની ઘટશે એટલા માટે. ઓકે, અહીંયા વધે બોલી ઘટે આવે. રાઈટ. ડિક્રીઝ ઇન અ વિસ્કોસિટી એટલા માટે એની વિસ્કોસિટી જેટલી સ્નિગ્ધતા એની વધશે એટલું જે છે એની વાહકતા પણ વધશે. ઓકે, એટલે તાપમાન વધતા મુખ્યત્વે શા માટે વધે છે? તો એની સ્નિગ્ધતા ઘટે છે એટલા માટે. ચાલો, એના પછીનો 73મો પ્રશ્ન છે કે રેડોક્સ પોટેન્શિયલ માપવા માટે તમે કયો રેફરન્સ ઇલેક્ટ્રોડ વાપરશો? અહીં રેફરન્સ ઇલેક્ટ્રોડની વાત થઈ રહી છે. તો ગ્લાસ ઇલેક્ટ્રોડ વાપરશો, પ્લેટિનમ ઇલેક્ટ્રોડ વાપરશો, સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ વાપરશો કે ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ વાપરશો? કયો વાપરશો રેફરન્સ તરીકે? યસ, રેફરન્સ માટે તમે કેલોમલ વાપરશો. યાદ રાખજો, સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ. ડન. રેફરન્સ તરીકે રેડોક્સ પોટેન્શિયલ માપવા માટે તમે રેફરન્સ તરીકે જે છે સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ જ વાપરશો. કેલોમલ. ચાલો, પછીનો પ્રશ્ન છે 74મો. ઇન અ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ડેવિએશન ફ્રોમ બીયર લેમ્બર્ટ લો એટ અ હાઈ કન્સન્ટ્રેશન ઇઝ અ મેઇનલી ડ્યુ ટુ. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી જે છે એમાં ઊંચી સાંદ્રતાએ લેમ્બર્ટ નિયમની વિક્ષેપ મુખ્યત્વે શા માટે થાય છે? તો રાસાયણિક સંયોજનના લીધે, સ્ટ્રે લાઇટના લીધે, બહુતરંગી વિકિરણના લીધે કે ઉપરોક્ત તમામ? તો શું આવશે? ઉપરોક્ત તમામ. ડન. રાસાયણિક સંયોજનના લીધે પણ થાય, સ્ટ્રે લાઇટના લીધે પણ થાય, બહુતરંગી વિકિરણના લીધે પણ થાય, એટલે ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન છે આપણો 75મો. જે ડાય એટોમિક અણુઓ છે એની IR તમે સ્પેક્ટ્રોસ્કોપી કરો એના માટે કઈ મૂળભૂત શરત જરૂરી છે? તો સ્થાયી ડાયપોલ મોમેન્ટ જરૂરી છે, કંપન દરમિયાન ડાયપોલ મોમેન્ટમાં ફેરફાર થવો જરૂરી છે, પાઈ ઇલેક્ટ્રોનની હાજરી જરૂરી છે કે ઊંચું અણુભાર જરૂરી છે? શું જરૂરી છે બોલો? શું આવશે આમાં? યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર હિયર. બી આવશે. ઓકે, કંપન દરમિયાન ડાયપોલ મોમેન્ટમાં ફેરફાર થવો જરૂરી છે. ચેન્જ ઇન અ ડાયપોલ મોમેન્ટ ડ્યુરિંગ વાઇબ્રેશન. ડન. ચાલો, 76મો પ્રશ્ન છે વિચ IR રીજન ઇઝ અ મેઇનલી યુઝડ
ફોર ફંક્શનલ ગ્રુપ આઈડેન્ટિફિકેશન, જે ફંક્શનલ ગ્રુપનું તમે આઈડેન્ટિફિકેશન કરવું હોય તો કયો IR રેન્જ જે છે વિસ્તાર તમે વાપરશો? ખાસ યાદ રાખજો, 4000 થી લઈને 1500 સેન્ટીમીટર કે 4000 થી લઈને 1500 સેન્ટીમીટર પ્રતિ, કે જે 1500 થી લઈને 400 સેન્ટીમીટર પ્રતિ, 800 થી લઈને 400 સેન્ટીમીટર પ્રતિ, કે 200 થી લઈને 50 સેન્ટીમીટર પ્રતિ? બોલો શું આવશે? યસ, શું આવશે આમાં? ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, 4000 થી લઈને 1500 સેન્ટીમીટર પ્રતિ. તમે ફંક્શનલ ગ્રુપની ઓળખ માટે મુખ્યત્વે IR વિસ્તાર વાપરશો 4000 થી લઈને 1500. ડન, યાદ રાખજો, 4000 થી લઈને 1500 જે છે સેમી પ્રતિ તમે જે છે IR વિસ્તાર જે છે વાપરશો 4000 થી લઈને 1500. પછીનો પ્રશ્ન છે 77 નંબરનો, જે છે ઇન ગેસ ક્રોમેટોગ્રાફી સેપરેશન ઇઝ પ્રાઇમરલી બેઝડ ઓન. જે ગેસ ક્રોમેટોગ્રાફી છે એમાં વિભાજન મુખ્યત્વે શાના પર આધારિત હોય છે? તો ફક્ત એબ્ઝોર્પ્શન ઉપર, મોબાઈલ અને સ્ટેશનરી ફેઝ વચ્ચે વિભાજન થાય, અણુભારમાં તફાવત થાય, કે ડિટેક્ટરી પોલારિટી થાય? બોલો શું થાય? શાના પર આધાર રાખે? શું આવશે જવાબ? હા, મોબાઈલ અને સ્ટેશનરી ફેઝ વચ્ચે વિભાજન થાય એના ઉપર આધાર રાખે. ડન, ગેસ ક્રોમેટોગ્રાફીમાં. ચાલો, 48મો પ્રશ્ન છે, રિલેટિવ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે, રિલેટિવ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ RCF એ શેના પર આધાર રાખે છે? ઓપ્શન છે તમારા રોટરની ત્રિજ્યા અને ઝડપ ઉપર, નમૂનાની ઘનતા ઉપર, ફક્ત તાપમાન, કે ફક્ત સ્નિગ્ધતા? શાની ઉપર આધાર રાખશે RCF? બહુ ઇઝી છે. શાની ઉપર રાખશે? યસ, રોટરની રેડિયસ અને એની સ્પીડ ઉપર, રોટરની ત્રિજ્યા અને ઝડપ ઉપર. 79 નંબરનો પ્રશ્ન છે, જે ICP-MS ઓફર્સ કરે છે એક્સ્ટ્રીમલી લો ડિટેક્શન લિમિટ પ્રાઇમરલી બીકોઝ ઓફ. જે ICP-MS છે એ અત્યંત નીચી શોધ સીમા આપે છે કારણ કે તે પ્લાઝમામાં કાર્યક્ષમ આયનીકરણ છે, મોટું નમૂનામાં પ્રમાણ છે, કે ઓપ્ટિકલ ડિટેક્શન છે, કે ઊંચું દબાણમાં સિસ્ટમ છે? બોલો શું આવે આમાં? બહુ ઇઝી છે આ પણ. યસ, એ એફિશિયન્ટ આયોનાઇઝેશન ઇન અ પ્લાઝમા છે, એટલા માટે પ્લાઝમાની કાર્યક્ષમ આયનીકરણ છે, આર્ગન ગેસ યુઝ થાય છે, યાદ રાખજો. ઓકે, પ્લાઝમામાં. ચાલો, પછીનો પ્રશ્ન છે, HRMS ઇઝ અ મોસ્ટ suitable ફોર એનાલિસિસ ઓફ. જે HRGC અને HRMS છે મુખ્યત્વે કયા વિશ્લેષણ માટે યોગ્ય છે? કેમ વપરાય છે? ઓપ્શન છે તમારા ભારે ધાતુઓ માટે, અસ્થિર અકાર્બનિક વાયુઓ માટે, કે ડાયોક્સિન જેવા ટ્રેસ સ્તરના POPs માટે, કે પાણીમાં મુખ્ય આયન માટે? શાના માટે વપરાય છે? યસ, શું આવશે આમાં રાઈટ આન્સર? ઓપ્શન સી, ડાયોક્સિન જેવા ટ્રેસ સ્તરના POPs માટે. ડન. 81 નંબરનો આપણો પ્રશ્ન છે, જે LIMS છે જે મોડર્ન લેબોરેટરીઝ છે એમાં મેઇનલી યુઝ શા માટે થાય છે? LIMSનો ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશન માટે, સેમ્પલ ટ્રેકિંગ એન્ડ ડેટા મેનેજમેન્ટ માટે, કેમિકલ સિન્થેસિસ માટે, કે ક્વોલિટી કંટ્રોલ ઓનલી? કેમ થાય છે? શું આવશે અહીં? ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, નમૂનાનું ટ્રેકિંગ કરવા અને ડેટા મેનેજમેન્ટ કરવા માટે. પછીનો પ્રશ્ન છે આપણો આજનો 82 નંબરનો, વિચ ટેકનિક ઇન્ટિગ્રેટ્સ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિથ કોમ્પ્યુટર બેઝડ ડેટા પ્રોસેસિંગ? કઈ પદ્ધતિ વિશ્લેષણ સાધનોને કમ્પ્યુટર આધારિત ડેટા પ્રક્રિયા સાથે જોડે છે? ઓપ્શન છે મેન્યુઅલ ટાઇટ્રીમેટ્રી, હાઇફનેટેડ ટેકનિક્સ, ગ્રેવીમેટ્રિક વિશ્લેષણ, કે પરંપરાગત વેટ કેમિસ્ટ્રી? શું આવશે? શું આવશે અહીં? કઈ પદ્ધતિ વિશ્લેષણ સાધનોને કોમ્પ્યુટર આધારિત ડેટા સાથે જોડે છે? શું આવશે આની અંદર? યસ, શું આવશે આની અંદર? હાઇફનેટેડ ટેકનિક્સ. ડન, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 83મો પ્રશ્ન છે આપણો, જે બફર કેપેસિટી છે એ મેક્સિમમ હોય છે જ્યારે pH બરાબર pKa હોય, એસિડ કન્સન્ટ્રેશન 0 હોય, બેઝ કન્સન્ટ્રેશન 0 હોય, કે pH હાઈલી એસિડિક હોય? શું આવે આમાં? બહુ ઇઝી છે, pH બરાબર pKa હોય. રાઈટ. ચાલો, 84 નંબરનો પ્રશ્ન છે, વિચ ઓર્ગેનિક રિએક્શન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફોર્મેશન ઓફ. જે આ ટ્રાયહેલોમિથેન છે એને બનાવવા માટે પાણીમાં ટ્રાયહેલોમિથેન બનાવવા માટે કઈ કાર્બનિક પ્રતિક્રિયા જવાબદાર છે? ઓક્સિડેશન આવે, સબસ્ટિટ્યુશન આવે, હ્યુમિક પદાર્થોનું હેલોજિનેશન આવે, કે પોલિમરાઇઝેશન આવે? શું આવે આમાં? શું આવશે મિત્રો અહીં? જે હ્યુમિક પદાર્થો છે એનું હેલોજિનેશન થાય તો. ઓકે, જો હ્યુમિક પદાર્થોનું હેલોજિનેશન થાય તો પાણીમાં ટ્રાયહેલોમિથેન બને. ડન. 85 નંબરનો પ્રશ્ન છે આપણો આજનો, પાણી વ્યવસ્થામાં જે આ કોરોશન છે એના નિયંત્રણ માટે કયો અકાર્બનિક પરિમાણ મહત્વપૂર્ણ છે? જે કોરોજન થાય છે એના માટે ફ્લોરાઇડ આવે, ક્ષારતા આવે, કે નાઇટ્રેટ આવે, કે સિલિકેટ આવે? શું હવે કોરોજન માટે જવાબદાર? શું આવશે અહીં?
ક્ષારતા, આલ્કલિનિટી. ડન. એના લીધે શું થાય? કોરોઝન થાય, ક્ષાર. ઓકે, ચાલો. પછીનો પ્રશ્ન છે COD ટેસ્ટ મેઝર્સ ઓક્સિજન ઇક્વિવેલન્ટ ઓફ. COD ટેસ્ટ શેના ઓક્સિજન સમકક્ષને માપે છે? ફક્ત બાયોડિગ્રેડેબલ કાર્બનિક પદાર્થો, કે કુલ રાસાયણિક રીતે ઓક્સિડાઇઝ થઈ શકે તેવા પદાર્થો, કે ફક્ત અસ્થિર કાર્બન, કે ફક્ત નાઇટ્રોજન સંયોજનો? શાને માપશે COD ટેસ્ટ? બહુ ઇઝી છે. શું આવે આની અંદર? યસ, શું આવશે આની અંદર? ઓપ્શન બી, રાઈટ. કુલ રાસાયણિક રીતે ઓક્સિડાઇઝ થઈ શકે તેવા પદાર્થોને માપે છે. 87 નંબરનો આપણો આજનો પ્રશ્ન છે કે જે મલજન્ય પ્રદૂષણ છે એના સૂચક તરીકે કયા સૂક્ષ્મ જીવો વપરાય છે? બહુ ઇઝી છે. ક્લોસ્ટ્રિડિયમ આવે, જે સ્ટ્રેપ્ટોકોકાઈ આવે, કોલિફોર્મ આવે, કે શેવાળ? શું આવે? બહુ ઇઝી પ્રશ્ન છે. શું આવશે? યસ, કોલિફોર્મ, રાઈટ. કોલિફોર્મ બેક્ટેરિયા. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 88 નંબરનો આપણો આજનો પ્રશ્ન છે વિચ એર પોલ્યુટન્ટ ઇઝ ક્લાસિફાઈડ આઝ અ સેકન્ડરી પોલ્યુટન્ટ એન્ડ કોઝિસ ફોટોકેમિકલ સ્મોગ? કયો વાયુ પ્રદૂષક સેકન્ડરી પ્રદૂષક તરીકે ઓળખાય છે અને ફોટોકેમિકલ સ્મોગનું કારણ બને છે? ઓપ્શન છે તમારા સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન, કે સીસુ? શું આવે? બહુ ઇઝી છે, આ પણ આવડવો જ જોઈએ. યસ, ઓઝોન આવશે. ઓકે, ઓઝોન આવે. અને બીજું એક ઉદાહરણ આપો તો મને ફોટોકેમિકલ સ્મોગનું. વાંચતા હોય તો આવડવું જ જોઈએ. શું આવે? પાન. ઓકે, PAN, પાન યાદ રાખવાનું. અને બીજું છે ઓઝોન. ચાલો, પછીનો પ્રશ્ન છે એટમોસ્ફેરિક ડિફ્યુઝન ઓફ અ પોલ્યુટન્ટ્સ ઇઝ પ્રાઇમરલી ઇન્ફ્લુએન્સેડ બાય. તો વાયુમંડળમાં પ્રદૂષકોનું જે વિસ્તરણ છે મુખ્યત્વે કયા પરિબળોથી પ્રભાવિત થાય છે? ફક્ત સ્ટેકની ઊંચાઈથી, પવનની ઝડપ અને વાયુમંડળની સ્થિતિથી, ફક્ત સાપેક્ષ આર્દ્રતાથી, કે પ્રદૂષકની રાસાયણિક રચનાથી? શાનાથી પ્રભાવિત થશે? શાનાથી? યસ, જે આ વસ્તુ છે વાયુમંડળના પ્રદૂષકોનું વિસ્તરણ છે મુખ્યત્વે પ્રભાવિત થશે પવનની જે ઝડપ હોય એનાથી અને વાયુમંડળની સ્થિતિથી. ડન. વાઇડ સ્પીડ એન્ડ એટમોસ્ફેરિક સ્ટેબિલિટી. 90મો પ્રશ્ન છે વિચ પ્રોસેસ ઇઝ મેઇનલી રિસ્પોન્સિબલ ફોર રિમૂવલ ઓફ પર્ટિક્યુલેટ મેટર ફ્રોમ એટમોસ્ફેરિક નેચરલી? વાતાવરણમાંથી કણો, પ્રદૂષકો દૂર કરવા માટે થતી કુદરતી રીતે કઈ પ્રક્રિયા જવાબદાર છે? તો કેમિકલ ટ્રાન્સફોર્મેશન થાય, એર ડ્રાય એન્ડ વેટ ડિપોઝિશન થાય, શુષ્ક અને ભેજયુક્ત અવક્ષેપ, ફોટોલિસિસ, કે એબ્ઝોર્પ્શન? શું જવાબદાર છે કુદરતી રીતે? શું આવશે? યસ, શું થાય? ડ્રાય અને વેટ ડિપોઝિશન થાય, એ શુષ્ક અને ભેજયુક્ત અવક્ષેપો. ડન, યાદ રાખજો. 91 નંબરનો પ્રશ્ન છે જે એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ છે એમાં મોનિટરિંગ સાઇટ પસંદ કરતી વખતે કઈ જગ્યા ટાળવામાં આવે છે? તો રહેણાંક વિસ્તાર આવે, પવનની દિશામાં નીચેની જગ્યા આવે, અવરોધિત હવા પ્રવાહ વિસ્તાર આવે, કે ટ્રાફિક જે છે ઇન્ટરેક્શન એ આવે? બોલો શું આવે આની અંદર? શું આવશે? યસ, જે ઓબ્સ્ટ્રક્ટેડ એરફ્લો ઝોન છે, અવરોધિત હવા પ્રવાહ વિસ્તાર છે, ત્યાં તો માપવાની કોઈ જરૂર જ નથી, એ જગ્યા ટાળવામાં આવે છે. ચાલો, 92 નંબરનો પ્રશ્ન છે જે બાયો એક્યુમ્યુલેશન જે છે ડિફર્સ છે ફ્રોમ બાયો મેગ્નિફિકેશન બીકોઝ બાયો એક્યુમ્યુલેશન રેફર્સ ટુ. શું રેફર કરે છે બાયો એક્યુમ્યુલેશન? જે આહાર સાંકળમાં સાંદ્રતામાં વધારો, સમય સાથે જીવમાં સંચય, પ્રદૂષકોનું ઝડપી વિઘટન, કે ફક્ત ઉત્પાદકો દ્વારા ગ્રહણ? શું આવે આની અંદર 92માં? જો સી અને ડી તો નહીં જ આવે. શું આવે તો બાયો એક્યુમ્યુલેશન શું કરે છે? યસ, સમય સાથે જીવોમાં સંચય થાય છે. ડન. એને બાયો એક્યુમ્યુલેશન કહેવામાં આવે છે. એક્યુમ્યુલેશન વિથિન એન ઓર્ગેનિઝમ ઓવર ટાઈમ. ડન. ફૂડ ચેઇનમાં જો એ પ્રસરવા માંડે તો એને બાયોમેગ્નિફિકેશન કહેવાય. ઓપ્શન એ, જો બાયોમેગ્નિફિકેશનનું પૂછ્યું હોત તો શું આવે કે આહાર સાંકળમાં સાંદ્રતામાં વધારો થાય, ઇન્ક્રીઝ ઇન અ કન્સન્ટ્રેશન અલોંગ ફૂડ ચેઇન. પરંતુ અહીં બાયો એક્યુમ્યુલેશનનું પૂછ્યું છે તો શું આવશે? એક્યુમ્યુલેશન વિથ એન ઓર્ગેનિઝમ ઓવર ટાઈમ. કોઈ એક જીવમાં સંચય થશે સમય સાથે. ઓકે, જે ઝેરી પદાર્થો છે, દ્રવ્યો છે જે ડિગ્રેડેબલ નથી એનો. ચાલો, 93 નંબરનો પ્રશ્ન છે કે યુટ્રોફિકેશન જે છે પ્રક્રિયા છે જળાશયોમાં યુટ્રોફિકેશન મુખ્યત્વે કયા તત્વોના અતિશય પ્રવેશથી થાય છે? સોડિયમ અને પોટેશિયમ આવે, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ, કે લોહ અને મેંગેનીઝ? શું આવે યુટ્રોફિકેશન માટે જવાબદાર? શેવાળ ઉગે. યસ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. 94 નંબરનો પ્રશ્ન છે પાણીમાં કાર્બનિક પ્રદૂષણ માટે કયો સૂક્ષ્મજીવ બાયો ઇન્ડિકેટર તરીકે વપરાય છે? ફરી આવ્યો પ્રશ્ન. શેવાળ આવે, પ્રોટોઝુઓ આવે, કોલિફોર્મ બેક્ટેરિયા, કે સાયનોબેક્ટેરિયા? શું આવે બાયો ઇન્ડિકેટર? કોલિફોર્મ બેક્ટેરિયા. પણ એમાં પણ ખાસ આપણે એક વ્યક્તિને યાદ રાખીશું, ઇકોલાઈને. ડન. ઇશરેશિયા કોલાઈ. ઓકે, ચાલો, 95 નંબરનો પ્રશ્ન છે આજનો આપણો કે માટીમાં
ભારે ધાતુ પ્રદૂષણ ભૂગર્ભ જળને મુખ્યત્વે કઈ રીતે અસર કરે છે? તો વોલેટાઇલાઇઝેશન, બાષ્પીકરણથી, સરફેસ રનઓફ, સપાટીનું વહેંચાણ થાય, લીચિંગ પ્રક્રિયાથી કે ફોટોકેમિકલ પ્રતિક્રિયાથી? કઈ રીતે અસર કરે છે? શું થાય? યસ, લીચિંગ પ્રોસેસથી, રાઈટ. ભૂગર્ભ જળમાં ક્યારે જશે ભારે ધાતુ? જ્યારે લીચિંગ થશે. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ડન. ચલો, 96 નંબરનો આજનો આપણો પ્રશ્ન છે કે ગંદા પાણીના પ્રાથમિક ઉપચારનો મુખ્ય ઉદ્દેશ શું દૂર કરવાનો છે? તો દ્રાવ્ય કાર્બનિક, સ્થગિત અને બેઠા થઈ શકે તેવા ઘન પદાર્થો, રોગજનક સૂક્ષ્મજીવો કે પોષક તત્વો? શું દૂર કરશે? પહેલા પ્રાથમિકમાં તો શું દૂર થાય? જે સસ્પેન્ડેડ એન્ડ સેટલેબલ સોલિડ્સ હોય એટલે કે સ્થગિત થઈ શકે, બેઠા થઈ શકે તેવા ઘન પદાર્થો. ડન. ચાલો, 97 નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા સેકન્ડરી ઉપચારનો ભાગ નથી? એક્ટિવેટેડ સ્લજ પ્રક્રિયા, ટ્રિંકલિંગ ફિલ્ટર, ઓક્સિડેશન તળાવ કે ક્લોરિનેશન? શું આવે આમાં? કઈ પ્રક્રિયા ભાગ નથી? યસ, ક્લોરિનેશન ના આવે. ડન. સેકન્ડરીમાં એક્ટિવેટેડ સ્લજ પ્રક્રિયા આવે, ટ્રિંકલિંગ ફિલ્ટર આવે, ઓક્સિડેશન તળાવ આવે, પણ ક્લોરિનેશન ક્યારે આવે? ટર્શરીમાં આવે. ઓકે, તૃતીય તબક્કો. ચાલો, 98 નંબરનો પ્રશ્ન છે આપણો કે બાયોલોજિકલ ઓક્સિડેશન ડિમાન્ડ BOD-માં ઘટાડો મુખ્યત્વે ક્યારે થાય છે? ક્યારે થશે એનામાં ઘટાડો? તો જ્યારે પ્રિલિમિનરી ઉપચાર થશે ત્યારે, પ્રાથમિક અવસાદન થશે ત્યારે, સેકન્ડરી જૈવિક ઉપચાર થશે ત્યારે કે ટર્શિયરી ફિલ્ટરેશન થશે ત્યારે? ક્યારે ઘટાડો થશે BOD-માં? BOD-માં ક્યારે ઘટાડો થાય છે? બોલો જલ્દી ફટાફટ. યસ, સેકન્ડરી જૈવિક ઉપચાર થશે, એમાં સ્લજ પ્રોસેસિંગ થશે ને ત્યારે. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર હિયર. ઓકે, ચાલો, 99 નંબરનો પ્રશ્ન છે કે ગંદા પાણીનો ટર્શરીય ઉપચાર મુખ્યત્વે શેના દૂર કરવા માટે અપનાવવામાં આવે છે? શું દૂર થશે ટર્શરીમાં? ઓપ્શન છે બેઠા થઈ શકે તેવા ઘન પદાર્થો, સેટલેબલ સોલિડ્સ, કોર્સ ડેર્બિટીસ, મોટા કચરા, ન્યુટ્રિયન્ટ્સ એન્ડ રેસિડ્યુઅલ પોલ્યુશન, જે પોષક તત્વોને અવશેષો છે, પ્રદૂષકો, ફક્ત તેલ અને ચરબી? શું આવે આમાં? બહુ ઇઝી છે. યસ, ઓપ્શન સી આવશે. જે પોષક તત્વો છે અને અવશેષ પ્રદૂષકો છે એ છેલ્લે આપણે દૂર કરીશું. ડન. તો 99 નંબરના પ્રશ્નમાં શું આવશે? ઓપ્શન સી. ચાલો, આપણો 100મો પ્રશ્ન આપણે આવી ગયા છીએ. બહુ જલ્દી, હજુ 20 પ્રશ્ન જોવાના બાકી છે. તો જો વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. ડન. 50 લાઇક પછી તમને જે છે આની PDF આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ડન છે. ચાલો, 100મો પ્રશ્ન છે કે નાઇટ્રોજન દૂર કરવા માટે સામાન્ય રીતે કઈ આધુનિક ટર્શરીય પદ્ધતિ વપરાય છે? કઈ વપરાય છે? ઓપ્શન છે તમારા ઝડપી રેતી ફિલ્ટરેશન, રેપિડ સેન્ડ ફિલ્ટરેશન, ડિનાઇટ્રિફિકેશન, કોએગ્યુલેશન કે ગ્રેટ રિમૂવલ? શું વપરાય છે? શું વપરાય છે અહીં? શું આવશે? યસ, શું આવે? નાઇટ્રોજન દૂર કરવા માટે ડિનાઇટ્રિફિકેશન થાય. ડન. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, 101 નંબરનો આજનો આપણો પ્રશ્ન છે કે ભારતના બંધારણની કઈ કલમ નાગરિકો પર પર્યાવરણનું રક્ષણ કરવાની મૂળભૂત ફરજ મૂકે છે? ઓપ્શન છે તમારા આર્ટિકલ 14, આર્ટિકલ 19, આર્ટિકલ 48A, આર્ટિકલ 51AG. આવડવો જ જોઈએ. બહુ ઇઝી પ્રશ્ન છે. ભારતના બંધારણની કઈ કલમ નાગરિકો પર પર્યાવરણનું રક્ષણ કરવાની મૂળભૂત ફરજ છે? ભારતના નાગરિકોની, એવું કહે છે. કયું આવે? યસ, શું આવશે આની અંદર? ચલો જવાબ આપો. શું આવે આની અંદર? 48A નહીં આવે. શું આવશે? યસ, આર્ટિકલ 51AG. ડન. મૂળભૂત ફરજ મૂકે છે. ભારતના નાગરિકો ઉપર પર્યાવરણનું રક્ષણ કરવાની મૂળભૂત ફરજ મૂકે છે કલમ આર્ટિકલ 51AG. 51AG. ચાલો, સ્ટોકહોમ પરિષદ જ્યારે થઈ 1972માં, એનો માઇલસ્ટોન માનવામાં આવે છે. કારણ કે કેમ માનવામાં આવે છે? તો એ હવામાન પરિવર્તનના લક્ષ્ય રજૂ કરે છે એટલા માટે. પછી એ UNEPની સ્થાપનામાં કારણ બની એટલા માટે. એજન્ડા 21 આપ્યો એટલા માટે કે બાંધકામ ઉત્સર્જનના ધોરણો અમલમાં મૂક્યા એટલા માટે. શું આવે આમાં? બોલો, શું આવે આની અંદર? સ્ટોકહોમ પરિષદમાં શું થયું હતું? UNEPની સ્થાપના થઈ હતી. ઓકે, સ્ટોકહોમ પરિષદ પછી આની ઉપર આપણે એક સરસ મજાનો હેન્ડ રિટન નોટનો વિડીયો પણ લાવ્યા છીએ. ઓકે, જે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો UNEPની સ્થાપના થઈ હતી. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, 103 નંબરનો પ્રશ્ન છે ધ નેશનલ એન્વાયરમેન્ટ પોલિસી 2006 જે છે પ્રાઇમરલી એમ્ફસાઇઝ, જે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006 છે એ મુખ્યત્વે શાના પર ભાર મૂકે છે? ઓકે, ઓપ્શન છે તમારા ફક્ત કમાન્ડ અને કંટ્રોલ અભિગમ ઉપર, પ્રદૂષક ચૂકવે સિદ્ધાંત અને ટકાઉ વિકાસ ઉપર, ઉદ્યોગોની ફોજદારી જવાબદારી ઉપર કે ન્યાયિક નિયંત્રણ ઉપર? શાના ઉપર ભાર મૂકે છે? જે આપણી રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006 છે
યસ, પ્રદૂષક જે છે એ ચૂકવે એ સિદ્ધાંત અને ટકાઉ વિકાસ ઉપર. પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. રાઈટ. ચલો પછીનો 104 નંબરનો પ્રશ્ન છે, પર્યાવરણ પ્રદૂષણ સંબંધિત જાહેર ત્રાસ માટે આઈપીસીની કઈ કલમ લાગુ પડે છે? ઓપ્શન છે અહીં તમારા સેક્શન 188, સેક્શન 268, સેક્શન 277 કે સેક્શન 304A. શું આવે બોલો? પર્યાવરણ પ્રદૂષણ સંબંધિત જાહેર ત્રાસ માટે આઈપીસીની કઈ કલમ લાગુ પડે છે? શું આવશે આની અંદર? જવાબ આપો ચાલો. શું આવશે આની અંદર? ઓપ્શન બી. ઓકે, સેક્શન 268 લાગુ પડે છે. ડન. જે પર્યાવરણ પ્રદૂષણ સંબંધિત જાહેર ત્રાસ માટે આઈપીસીની કઈ કલમ લાગુ પડે છે? સેક્શન 268. પછીનો 105 નંબરનો પ્રશ્ન છે, ઈપી અધિનિયમ જે છે 1986 હેઠળ પર્યાવરણ પ્રદૂષકના ડિસ્ચાર્જ ધોરણો કોણ જાહેર કરે છે? ઓપ્શન છે અહીં તમારા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. શું આવે આમાં? શું આવશે આમાં મિત્રો? જવાબ યસ, પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. 106 નંબરનો આજનો આપણો પ્રશ્ન છે કે અંડર ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974 કન્સેન્ટ ટુ એસ્ટેબ્લિશ્ડ CTE ઇઝ રિક્વાયર્ડ. વોટર જે છે પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974 હેઠળ CTE ક્યારે જરૂરી છે? તો ઉપચાર પ્લાન્ટ શરૂ કરતા પહેલા, કોઈ પણ ઉદ્યોગ અથવા પ્રક્રિયા સ્થાપિત કરતા પહેલા, ફક્ત ડિસ્ચાર્જ શરૂ થાય પછી કે ફક્ત જોખમી ઉદ્યોગો માટે? ક્યારે જરૂરી છે CTE? બોલો. CTE ક્યારે કરાવવું પડે તમારે? કોઈ પણ ઉદ્યોગ અથવા તમે કોઈ પણ જે પ્રક્રિયા જે છે એ સ્થાપિત કરી રહ્યા છો એની પહેલા. ડન. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો 107 નંબરનો આપણો પ્રશ્ન છે, વોટર અધિનિયમ 1974 હેઠળ ઉદ્યોગો બંધ કરવાની સૂચના આપવાની સત્તા કોની છે? ઓપ્શન છે તમારા જિલ્લા મેજિસ્ટ્રેટની, રાજ્ય સરકારની, રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કે ફક્ત કેન્દ્ર સરકારની? શું આવશે આમાં? કોની છે સૂચના આપવાની સત્તા? કોણ આપી શકે? રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. રાઈટ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો 108 નંબરનો પ્રશ્ન છે, વોટર અધિનિયમ હેઠળ સ્ટેટ વોટર લેબોરેટરી કઈ કલમ હેઠળ સ્થાપિત થાય છે? ઓપ્શન છે તમારા સેક્શન 16, સેક્શન 17, સેક્શન 51 કે સેક્શન 52. શું આવે આમાં? શું આવશે આમાં? લેબોરેટરી કઈ કલમ હેઠળ સ્થાપિત થશે? વોટરની વાત કરી રહી છે. વોટર અધિનિયમ હેઠળ સ્ટેટ વોટર લેબોરેટરી સેક્શન 52. શું આવશે મિત્રો? સેક્શન 52. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. સેક્શન 52. ચાલો પછીનો આપણો પ્રશ્ન છે 109 નંબરનો, એર પ્રદૂષણ જે છે, એર પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ અધિનિયમ 1981 હેઠળ ઉત્સર્જન ધોરણો કોણ નક્કી કરે છે? એના રાજ્ય સરકાર કરશે, CPCB સાથે પરામર્શ કરીને SPCB કરશે, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરશે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કરશે? કોણ કરશે? કોણ કરશે? બોલો. શું આવશે? કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરશે. રાઈટ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર હિયર. ચાલો 110 નંબરનો આપણો પ્રશ્ન છે, એર અધિનિયમ જે છે હેઠળ સમિત શરતોનું પાલન ન કરવા પર શું થઈ શકે છે? શું થઈ શકે છે? તો ફક્ત આર્થિક દંડ થશે, કેસ વગર બંધ થઈ જશે, કેસ અને દંડ બંને થશે કે ફક્ત ચેતવણી? શું થાય? બંને થાય. રાઈટ. કેદ અને દંડ બંને થાય. રાઈટ. કેદ પણ થાય અને દંડ પણ થાય. ઓકે. ચાલો પછીનો પ્રશ્ન છે 111 નંબરનો, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 મુખ્યત્વે કયા કારણે બનાવવામાં આવ્યો? તો સ્ટોકહોમ જે પરિષદ થઈ એના કારણે, રિયો અર્થ સમિટના કારણે, ભોપાલ ગેસ દુર્ઘટના થઈ પછી બન્યો કે ક્યોટો પ્રોટોકોલ પછી બન્યો? શાના પછી બન્યો? 1986. ઓકે, આ તો આવડવો જ જોઈએ પ્રશ્ન. યસ, ભોપાલ ગેસ દુર્ઘટના પછી બન્યો. ડન. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો પછીનો 112 નંબરનો પ્રશ્ન છે કે ઈપી અધિનિયમ 1986 હેઠળ માન્ય લેબોરેટરીઓ કઈ કલમ હેઠળ સૂચિત થાય છે? કઈ કલમ આવશે આમાં? કલમ 7, કલમ 10, કલમ 12 કે કલમ 13? કઈ આવશે બોલો? ઈપી અધિનિયમ 1986 હેઠળ માન્ય લેબોરેટરી કઈ કલમ હેઠળ સૂચિત થાય છે? શું આવે આમાં? શું આવશે આમાં મિત્રો? કલમ 13. ઓકે, સેક્શન 13. ડન. ઓકે.
ચાલો 113મો પ્રશ્ન જોઈએ. કયા નિયમોએ અગાઉ હેઝાર્ડસ વેસ્ટ નિયમોને બદલીને અન્ય કચરાનો વિચાર રજૂ કર્યો છે? શું આવે આની અંદર? હેઝાર્ડસ વેસ્ટ નિયમોને બદલી દીધા અને અન્ય કચરાનો વિચાર રજૂ કર્યો. કયા નિયમો આવે? હેઝાર્ડ વેસ્ટ નિયમો 2008, હેઝાર્ડસ અને અન્ય કચરા નિયમો 2016, ઘન કચરા વ્યવસ્થાપન નિયમ 2016 કે પ્લાસ્ટિક કચરાના નિયમો 2016. શું આવે? બહુ ઇઝી છે. ઓપ્શન બી આવશે. ઓકે, હેઝાર્ડસ એન્ડ અધર વેસ્ટેજ રૂલ્સ 2016, હેઝાર્ડસ અને અન્ય કચરાના નિયમો 2016. 114 નંબરનો પ્રશ્ન છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અધિનિયમ જે છે 2010 હેઠળ ટ્રિબ્યુનલ કયા સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન પામે છે? તો સિવિલ પ્રોસિજર કોડ, ફોજદારી પ્રક્રિયા સંહિતા, કુદરતી ન્યાયના સિદ્ધાંતો કે ભારતીય પુરાવા અધિનિયમ. શું આવે આમાં? શું આવશે આમાં? યસ, પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, રાઈટ, કુદરતી ન્યાયના સિદ્ધાંતો. ચાલો 115 નંબરનો પ્રશ્ન છે. પબ્લિક લાયબિલિટી જે છે ઇન્સ્યોરન્સ અધિનિયમ પીડિતોને તાત્કાલિક રાહત કયા આધાર પર આપે છે? શાના આધાર પર જે છે એ પીડિતોને તાત્કાલિક રાહત આપે છે? ઓપ્શન છે તમારો બેદરકારીનો સિદ્ધાંત, સંપૂર્ણ જવાબદારીનો સિદ્ધાંત, કડક જવાબદારીનો સિદ્ધાંત કે પ્રદૂષક ચૂકવે સિદ્ધાંત. કયો આવશે? એમની શું છે? એબ્સોલ્યુટ સંપૂર્ણ જવાબદારી છે, સંપૂર્ણ જવાબદારીનો સિદ્ધાંત. ડન. આપણો 116 નંબરનો પ્રશ્ન છે કે જે બ્રન્ટલેન્ડ કમિશન થઈ એના દ્વારા વ્યાખ્યાયિત ટકાઉ વિકાસ શાના પર ભાર મૂકે છે? ઓકે, 116 નંબરનો આપણો આજનો પ્રશ્ન. કુદરતી સંસાધનોના મહત્તમ ઉપયોગ ઉપર, પર્યાવરણની ચિંતા વગર આર્થિક વિકાસ ઉપર, ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને નુકસાન ન પહોંચાડતા વર્તમાન જરૂરિયાતો પૂરી કરવા ઉપર કે ફક્ત ટેકનોલોજીકલ વિકાસ ઉપર? શાના ઉપર ભાર મૂકે છે? શું આવશે આમાં? બોલો. યસ, ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને નુકસાન ન પહોંચાડતા વર્તમાન જરૂરિયાતો પૂરી કરવા ઉપર. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો 117મો પ્રશ્ન છે કે which greenhouse gas has the highest global warming potential over a 100-year period among the following? કયો આવશે આની અંદરથી? ઓકે, નીચે આપેલ ગ્રીન હાઉસ વાયુઓમાં 100 વર્ષના સમયગાળામાં સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કયા વાયુનું છે? CO2 આવે, CH4 આવે, N2O આવે કે SO2 આવે? બોલો. ચાલો, થોડો ડિફિકલ્ટ છે પ્રશ્ન. શું આવે અહીં? કાર્બન ડાયોક્સાઇડ નહીં આવે. શું આવશે? નાઇટ્રસ ઓક્સાઇડ, N2O. ડન. નીચે આપેલા ગ્રીન હાઉસ વાયુઓમાંથી 100 વર્ષના સમયગાળામાં સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ GWP જે વાયુનું છે એ છે N2O, નાઇટ્રસ ઓક્સાઇડ. યાદ રાખજો. ચાલો 118 નંબરનો પ્રશ્ન. એસિડ વરસાદ મુખ્યત્વે કયા વાયુઓના વાયુમંડળીય પરિવર્તનના લીધે થાય છે? CO અને CO2, SO2 અને NOx, O3 અને CH4 કે NH3 અને H2S? શું આવે? બોલો. બહુ ઇઝી છે. SO2 અને NOx, રાઈટ. SO2 થી શું બને? સલ્ફ્યુરિક એસિડ. NOx થી નાઇટ્રિક એસિડ. ઓકે, અને એસિડ વર્ષા થશે. ચાલો 119 નંબરનો પ્રશ્ન છે. સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તરના ક્ષયનું મુખ્ય કારણ શું છે? કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન, નાઇટ્રોજન ખાતરો, ક્લોરોફ્લોરોકાર્બન કે ટ્રોપોસ્ફિયર ઓઝોન? બહુ ઇઝી. ક્લોરોફ્લોરોકાર્બન, રાઈટ. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો 120 નંબરનો ને આજનો છેલ્લો પ્રશ્ન. ચાલો, ક્યોટો પ્રોટોકોલ હેઠળ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ CDM શું મંજૂરી આપે છે? તો વિકાસશીલ દેશોને ઉત્સર્જન મર્યાદા લાદવાની મંજૂરી આપે છે, વિકસિત દેશોને વિકાસશીલ દેશોમાં રોકાણ કરીને કાર્બન ક્રેડિટ મેળવવાની મંજૂરી આપે છે, ખનિજ ઇંધણનો મુક્ત વેપાર કરવાની કે ગ્રીન હાઉસ વાયુનો સંપૂર્ણ નાશ કરવાની? તો જેને પણ આપણા બધા વિડીયો જોયા હશે ને તો 100% જવાબ આવવાનો છે. શું આવે? ઓપ્શન બી આવે. વિકસિત દેશોને વિકાસશીલ દેશોમાં રોકાણ કરીને કાર્બન ક્રેડિટ મેળવવાની મંજૂરી આપે છે, રાઈટ ને? CDM. તો અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ખૂબ જ મદદરૂપ થઈ રહેશે પરીક્ષામાં, અને તમને બધાને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. ખૂબ સારું એવું તમારા બધાનું પેપર જાય અને ખૂબ સારા એવા માર્ક્સ તમે લાવો એવી શુભકામનાઓ. તો મારા તરફથી બધાને જ ઓલ ધ બેસ્ટ. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. તો જોતા રહેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. PDF ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અન્ય વિડીયો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.